નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગત છે ઉપસ્થિત સર્વ શ્રોતાજન, વૈષ્ણવજન એવં મહાનુભાવો. આત્મીય બંગલોઝ આપ સર્વ દ્વારા આ સુંદર સત્સંગનું આયોજન થયું છે, તો થોડી વાર માટે આપણે સુંદર ભાગવત ચર્ચા કરીશું. હું નિકટતમ સમયમાં હનુમાન જયંતિ નજીક છે અને આમેય તમે હનુમાનજીના પરમ ભક્ત છો એટલે થોડી ચર્ચા હનુમાનજીના વિષયમાં જ કરીએ. આમ તો બધા લોકો હનુમાનજીને ઓળખે એટલે એનું પૂછવું ન પડે હનુમાનજી કોણ છે. પણ વાસ્તવમાં પ્રશ્ન તો છે, તમને કોઈ વ્યક્તિ પૂછે કે હનુમાનજી કોણ છે તો ઉત્તર શું આપો તમે? એક પ્રશ્ન થાય, કોઈ તમને પૂછે હનુમાનજીના ભક્ત છો ને, તો હનુમાનજી કોણ છે? રામ ભક્ત છે. બીજો કઈ પરિચય કે આટલું પૂરતું છે? હનુમાનજી માટે રામ ભક્ત છે. ઓકે, હવે રામ ભક્ત છે તો હનુમાનજી મહારાજને ભગવાન રામની કઈ સેવા ગમે છે? કારણ કે હનુમાનજી મહારાજ તો દાસ્ય ભક્તિના આચાર્ય છે. જે શ્રીમદ ભાગવતની અંદર પ્રહલાદ મહારાજે કીધું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો આમાં એક ભક્તિ છે દાસ્ય, ભગવાનના દાસ બનીને રહેવું. તો હનુમાનજી મહારાજ એ દાસ્ય ભક્તિના આચાર્ય છે. ભગવાન રામની સેવા કેમ કરવી, આ યદિ શીખવું હોય તો હનુમાનજીથી બેટર ઉદાહરણ કોઈ નથી. પણ વિશેષ રૂપથી હનુમાનજી મહારાજનો પરિચય તત્વતઃ કોઈ આપણને પૂછે તો આપણને ખબર નથી. આ બધી બાહ્ય વાતો છે. રામ ભક્ત છે, દાસ્ય ભક્તિના આચાર્ય છે, પણ અસલી વાત જે છે કે હનુમાનજી જે છે ને એ ગુરુ તત્વ છે. હનુમાનજી ગુરુ છે. અને એક પ્રશ્ન થાય કે કોણે કીધું હનુમાનજી ગુરુ છે? કંઈક પ્રમાણ હોવું જોઈએ ને. કોઈ વાત આપણે કરીએ છીએ તો એનું પ્રમાણ છે કે હનુમાનજી ગુરુ છે. તો જો હનુમાન ચાલીસા બધા જાણો છો. હનુમાન ચાલીસાની પ્રથમ લાઈન શું છે? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તેવું લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા. તો સૌથી પહેલો પરિચય જે હનુમાનજી મહારાજનો છે આપણી પાસે એ છે કે હનુમાનજી મહારાજ જ્ઞાનના ગુણના સાગર છે, સમુદ્ર છે. અને જો શાસ્ત્રોમાં જ્યારે જ્યારે સાગર, સિંધુ આ બધી ઉપમા આપવામાં આવે ને કોઈને, એનો અર્થ છે અનલિમિટેડ. મતલબ કોઈ શબ્દ દ્વારા જ્યારે આપણે એને માપી ન હોય કે ને, એટલે તો હનુમાનજી મહારાજના વિષયમાં કીધું છે કે જ્ઞાન ગુણ એના સમુદ્ર, સમુદ્ર માને અનલિમિટેડ હનુમાનજી મહારાજની અંદર છે. તો ગુરુ તત્વ છે. કારણ કે હનુમાનજી મહારાજ જેને જેને મળે એના માટે એક વિચિત્ર વાત રામાયણમાં એ છે કે પછી એને ભગવાન રામ પાસે જવું ન પડે.
હનુમાનજી જેને મળી ગયા ને પછી રામ એની પાસે આવે. એને રામ પાસે જવાની જરૂર નથી. અને પહેલું ઉદાહરણ જુઓ તમે, ગોસ્વામી તુલસીદાસ. તુલસીદાસજી જ્યારે ચિત્રકૂટમાં બેઠા હતા અને ચિત્રકૂટની અંદર એમના મનમાં તીવ્ર લાલસા થઈ કે ભગવાન રામનું દર્શન કરવું છે. તો તમને યાદ હશે કે ચિત્રકૂટ જે સ્થાન છે ત્યાં ભગવાન રામ આજે પણ નિત્ય પ્રગટ છે. અને એવા કોઈ સિદ્ધ મહાપુરુષો છે આજે પણ ભગવાન રામનું દર્શન કરે, જેમ તુલસીદાસજીને થયું. તો ભગવાન રામ આવ્યા, તુલસીદાસજી એટલા ટેન્શનમાં, ચિંતામાં બેઠા, ચિંતામાં. ભગવાન રામ આવીને કહે છે કે હે ગુસાઈજી, થોડુંક ચંદન આપો ને. તુલસીદાસજી કે આ બીજા કેટલાય પંડા છે એની પાસે જાઓ, ટાઈમ નથી, હું ટેન્શનમાં છું, બહુ ચિંતામાં છું, બીજે જ લઈ લો. એટલા બધા લોકો બેઠા છે ને ચિત્રકૂટમાં, રામઘાટ ઉપર, તો ચંદન બધાની પાસે છે, તમે ત્યાંથી લઈ લો. ભગવાન કે ઉપર તો જોવો તમે. તુલસીદાસજી કે ચિંતા બહુ મોટી છે ભાઈ. તો ભગવાનને પૂછ્યું, ચિંતા શું છે? મારે દર્શન કરવું છે ભગવાનનું, પણ હું ભગવાનને જોઈ શકું એમ નથી. કેમ? કાંઈક તો કમી છે મારી અંદર. એ તો એ તુલસીદાસજીએ લખ્યું છે, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમે તે પ્રકટ હોય મેં જાના. અને તુલસીદાસજી રામચરિત માનસ પહેલા જે લખ્યું એની પૂર્વમાં આ પ્રસંગ બન્યો. અને ગોસ્વામીજી વિચાર કરે કે ભગવાનને જોવાની સક્ષમતા કંઈક કમી છે મારી અંદર. પણ જો ભગવત તત્વનું એવું છે કે સાક્ષાત ભગવાન સામે આવે ને, પણ જ્યાં સુધી કોઈ ગુરુ ન હોય ત્યાં સુધી ભગવાનનું દર્શન ન થઈ શકે. સામે ભગવાન હોય તોય ન જોઈ શકો તમે. આ જો ભગવાન રામ આયા આ ચિત્રના રૂપમાં છે. શ્રીમદ ભાગવત કહે છે કે ભગવાનનો ફોટો જે છે ને એ પણ સાક્ષાત ભગવાન છે. ભાગવત એકાદશ સ્કંદમાં સુખદેવ ગોસ્વામી કહે છે 8 પ્રકારના જે વિગ્રહ છે ભગવાનના, તો ચિત્રપટ પણ વિગ્રહ છે ને ભગવાન. તો ભગવત બુદ્ધિ થાય છે એમાં નથી. સ્વયં ભગવાન સામે છે. તુલસીદાસજી ઓળખી નથી એકતા આજ રામ છે. અને એ સમય હનુમાનજી મહારાજ એક શુકના રૂપમાં ત્યાંથી એક દોહો બોલે છે હનુમાનજી કે ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘસે તિલક દેત રઘુવીર. જેવું ભગવાન રામે તિલક કર્યું ને તુલસીદાસજીને, સેમ ટાઈમ હનુમાનજી મહારાજ આ દોહો બોલ્યા. અને ત્યારે તુલસીદાસજીને ઓળખ થઈ કે જે તિલક લગાવે છે ને એ રામ છે. તો આ ગુરુ તત્વ હનુમાનજી મહારાજ છે. અને હનુમાનજી મહારાજનો સૌથી પ્રિય વિષય શું છે? આજે આપણે જોઈએ હનુમાનજીને માનવા વાળા લગભગ ભારતમાં તાણ જ ન પડે. પણ આપણે હનુમાનજીનો ઉપયોગ ક્યાં કર્યો છે? રોડ જ્યાંથી નીકળતો હોય ત્યાં રોકવી, ત્યાં હનુમાનજીને બેહાર દઈએ આપણે. આપણા માટે હનુમાનજીનું તત્વ આ છે કે હનુમાનજી છે ને તુમ રક્ષક કા હું કો ડરના. ભાઈ હનુમાનજી રક્ષા કરે પછી ત્યાં આપણે કોનથી બી પછી. પણ તમે જો તત્વતઃ હનુમાનજીના ભક્ત બનવાનો ફાયદો શું છે? આમ ઘણી વાર આપણે, અને અમે પ્રચારમાં એ જ કહીએ કે તમે રામ નામ જપ કરો, સીતારામ નામ લ્યો કે રાધા કૃષ્ણનું નામ લ્યો. પણ મૂળ વાત એ છે કે હનુમાનજી મહારાજની સેવા રૂચિ કઈ છે, અને હનુમાનજી મહારાજ જે છે એ ગુરુ તત્વના રૂપમાં કાર્ય, એની શરણ લેવાથી આપણને ફાયદો શું થાય? તો સૌથી પહેલી વાત આપણે સમજીએ હનુમાનજી મહારાજની રૂચિ. અચ્છા, હનુમાન જયંતિ આવે છે, બધાને એમ છે કે આપણે હનુમાનજીને પ્રસન્ન કરવા, પણ ખાલી લાડવા બનાવે, લાડવા ખાધે હનુમાન પ્રસન્ન નહીં થાય. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ તત્વ સમજવું જરૂરી છે. એની પ્રસન્નતાનું કારણ શું છે? એ છે કથા. ભગવાનની કથા હનુમાનજીને એટલી પ્રિય છે. પ્રભુ ચરિત સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. હનુમાનજી મહારાજ ભગવદ કથા સાંભળવાના એવા રસિક વ્યક્તિ છે. તમે જો રામાયણની અંદર વાલ્મીકીજી લખે છે ઉત્તર રામાયણ, જ્યારે ભગવાન રામ અયોધ્યાના રાજા બન્યા
રાજા બન્યા અને પછી 13,000 વર્ષ ભગવાન રામ અયોધ્યાની ગાદી ઉપર રાજા રહ્યા. અને જ્યારે સ્વધામ ગમનનો સમય થયો તો હનુમાનજી મહારાજ, સુગ્રીવ, વિભીષણ, આ બધા પાર્ષદો ત્યાં ઉપસ્થિત છે. અને ભગવાન રામે એલાન કર્યું, આવતીકાલે સવારે બધાને સાકેત લઈ જવાના છે. અયોધ્યામાં જેટલા જેટલા જીવ છે, પછી મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, વનસ્પતિ હોય, કીટ પતંગ, જે કાંઈ જીવ અયોધ્યાની બોર્ડરમાં છે, આવતીકાલે બધાને કયો સરયુમાં, અને સરયુના માધ્યમથી બધાને આપણે ધામમાં લઈ જવાના છે, વિમાનમાં બેહારી. તો બીજા દિવસનો સમય, બધા લોકો ભગવાનની હારે ધામમાં જવા માટે આખી અયોધ્યા તૈયાર. ભગવાન 5 વ્યક્તિને નથી લઈ ગયા, અને 5 વ્યક્તિને જેને લઈને નથી ગયા એમાંના એક હનુમાનજી મહારાજ છે. 4 તમારે ગોતવાના છે, કોને કોને મૂકીને ગયા ભગવાન. ઓકે, કારણ કે કાલે મારે આવવાનું છે ને પાછું, એટલે આ તમારું હોમવર્ક છે કાલનું. 4 નામ તમારે ગોતવાના, કોને બીજાને 4ને મૂકીને ગયા. તો એમાં એક હનુમાનજી મહારાજ છે. ઓલા 4 જે રહી ગયા છે ને, એ એની કામનાઓના કારણે અહીં રહી ગયા, ભગવાનની હારે ન જઈએ કે. પણ હનુમાનજી મહારાજ અહીંયા રહી ગયા તો એમાં એક વિશેષતા છે. અને વિશેષતા એ છે, ભગવાન રામે પૂછ્યું, આમ બેઠા હતા ખૂણામાં ઉલવા, કારણ કે આવો બધો મેળાવડો હોય ને, જો હનુમાનજીનો એક સ્વભાવ છે, એ છે ને હંમેશા પાછળ રહે. કઈક યશ હોય, કઈક સારું કામ હોય ને એમાં હનુમાનજી વાહે, અને કઈક ખતરો હોય, જે કામ કોઈથી થાય એવું ન હોય, અસંભવ લાગે, ત્યાં હનુમાનજી મહારાજ આગળ આવે. આ બધું રામાયણના બહુ પ્રસંગો છે, તમે તત્વથી વાંચો. જ્યારે સીતાજીની શોધમાં એક ટીમને મોકલી, તો ટીમમાં લીડર અંગદ હતા, રાજા સુગ્રીવ છે, તો એની ટીમ દક્ષિણ બાજુ ગઈ. બધા વાનરોને તરસ લાગી, એટલે બધાએ આમ તેમ શોધ્યું, પાણી ક્યાંય મળ્યું નહીં, એટલે બધાની નજર હનુમાનજી ઉપર ગઈ. હનુમાનજી કંઈક વ્યવસ્થા કરો, તમે પાણીની તરસ લાગી છે ને પાણી ક્યાંય છે નહીં. તો હનુમાનજી મહારાજ એક પહાડ ઉપર ચડ્યા, ત્યાંથી જો એક ગુફા દેખાણી. હનુમાનજીની બુદ્ધિ કેવી છે જુઓ તમે. હનુમાનજી મહારાજે જોયું એમાંથી પક્ષીઓના ટોળે ટોળા આવે છે, પાછા અંદર જાય છે, એટલે હનુમાન લગાડ્યું અહીં પાણી હોય તો જ પશુ પક્ષી આ ગુફામાં જતા હોય. તો હનુમાનજી તો માનતા હતા પોતાને, હું તો એક સામાન્ય વાનર છું, નાનો એવો. તો અંગદને કીધું કે અંગદ તમે ગુફામાં એન્ટર થાવ. અંગદ કે ગુફા વાળી વાત રહેવા દીધી, કારણ કે આ ગુફાને લીધે અમારા ઘરે બહુ ડખા થયા છે. એવું અમારા બાપા ને કાકા બે ગયેલા ગુફામાં, સુગ્રીવ ને વાલી બે, આમાં જ ડખા થયા, એટલે આપણને ગુફાથી બીક લાગે, અહીંથી આગું રાખો કે. તો ગુફામાં જવું એ ઠીક નથી. તો કોઈ વાનર તૈયાર નહીં જવા, કારણ કે અજાણી ગુફા છે, આમાં અંદર જવી વળી કઈક નીકળ્યું. કોઈ ગયું નહીં, હનુમાનજી મહારાજ કે હું જાય છે. તો જો જ્યાં કોઈ અન્ય ઉપર વિપત્તિ આવવાની સંભાવના હોય ને, ત્યાં હનુમાનજી મહારાજ આગળ, અને સન્માન જ્યાં લેવાનું હોય ને, ત્યાં હનુમાનજી સૌથી પાછળ. તમે જો ભગવાન રામની લીલામાં સૌથી વધારે સહયોગ યદી કોઈનો છે તે કોણ છે? હનુમાનજી મહારાજ. એ હનુમાનજી બેઠા જ ખૂણામાં છેલ્લે. ભગવાનને થયું આ બધા ધામમાં જવા એટલા તૈયાર છે, ઉતાવળા છે, ઉત્સાહી છે, અને હનુમાન એકદમ સાયલેન્ટ છે. ભગવાનને બોલે, હનુમાનજી મહારાજને કીધું અહીંયા આવો, તમારા ધામમાં નથી આવું. હનુમાનજી મહારાજ કે આવું તો છે, પણ એક પ્રશ્ન મનમાં, એક જિજ્ઞાસા છે. શું છે? કથા ક્યારે ચાલુ થાય ત્યાં? તો ભગવાન રામ કે ત્યાં કથા ન હોય, ધામમાં કથા ન હોય, તો ત્યાં હું હોઉં ડાયરેક્ટ. તો હનુમાનજી મહારાજ કે જ્યાં કથા ન હોય ત્યાં મારું કાંઈ કામ નથી. જો હરિકથા, કેટલો પ્રેમ હનુમાનજી મહારાજને કથામાં છે. કથા માટે થઈને હનુમાનજીએ સાક્ષાત પ્રભુ રામનો ત્યાગ કરી દો. કીધું પ્રભુ તમે જાઓ, જો તમારા વૈકુંઠમાં, સાકેત, અયોધ્યામાં કથા નથી તો મારે ત્યાં આવવું નથી, હું અહીં બરાબર. ભગવાન કરીશું અહીં એકલો તું. બોલે પ્રભુ જ્યાં તમારી કથા થાય ને જઈને બેસી જાઉં. ભગવાન કે કળિયુગમાં કથા બહુ થાય, ક્યાં ક્યાં જઈશ તું? હનુમાનજી કે જ્યાં થાય ને. આપણી પાસે સિદ્ધિ તો છે, અષ્ટ સિદ્ધિ, નવનિધિ કે દાતા, એની બીજા ના પીએ કે તેની પાસે ન હોય.
હનુમાનજી કે જ્યાં કથા થાય ને ત્યાં કોઈને કોઈ રૂપમાં હું કથા શ્રવણ કરીશ. તો ભગવાન કાયમ આઈના રહેવું છે કે ભાઈ ક્યારેક પ્લાન છે પાછો આવવાનો? હનુમાનજી કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર એક વક્તા હશે છેલ્લો રામકથાનો, ભાગવત કથાનો, ત્યાં સુધી આપણે અહીં રહેવાનું. જ્યારે કોઈ કથા કહેવા વાળો નહીં મળે ત્યારે હું સાકેત આવીશ. તો જો આ હનુમાનજી મહારાજ છે, આ એનો કથા પ્રતિ પ્રેમ છે કે ભગવદ કથા માટે સાક્ષાત ભગવાનને પણ છોડ્યા છે હનુમાનજી. અને આપણને કોઈ કે આમંત્રણ આપ્યું કે આજ સાંજે કથા છે, સત્સંગ આવજો, અમાર કામ છે, એ આપણું કામ નહીં. એ પાછ કહેતો અમે હનુમાનજી ભગત છે. તો જેને કથામાં રુચિ નથી, આ હનુમાનજીનો ભગત કેવી રીતે હોય કે ભાઈ? કે હનુમાનજીની રુચિ કથામાં છે, જેના માટે એણે અહીંયા રહેવાનું સ્વીકાર કર્યું છે. તો આવા મહાપુરુષ, આવું જે મહાન વ્યક્તિત્વ છે, તો આ હનુમાનજી મહારાજનો પહેલો પરિચય છે કથા રસ. તુલસીદાસજીએ લખ્યું છે હનુમાન ચાલીસામાં, પ્રભુ ચરિત્ર સોની બેકો રસિયા. અને કેવી રીતે કથા સાંભળે છે? રામ લખન સીતા મન બસ્યા. એ સીતારામ લક્ષ્મણના મનમાં વાસ કરે છે અને આખા રામ દરબારને પોતાના હૃદયમાં રાખે છે. અચ્છા, આનું પ્રમાણ શું છે? તો ભગવાન રામ જ્યારે રાવણનો વધ કરી અને અયોધ્યા આવવાના હતા, તો એ પહેલા ભગવાને હનુમાનજી મહારાજને મોકલ્યા કે હનુમાન તમે જઈને સૂચના આપો ભરતજીને અગાઉ કે મારું આગમન અયોધ્યામાં થઈ રહ્યું છે. તો હનુમાનજી મહારાજ અયોધ્યામાં આવ્યા અને અયોધ્યામાં આવ્યા એટલે ભરતજીએ જોયું. ભરતજીએ પૂછ્યું કે ઓળખાણ ન પડી તમારી, તમે કોણ? હનુમાનજી કે મને ન ઓળખ્યો? આપણી મુલાકાત થઈ ગઈ પહેલા, પર્વત લઈને જયારે આવતા હતા રસ્તામાં આપણી મુલાકાત થઈ ગઈ. હા, ભરતજી કે અચ્છા હનુમાન. અને ભરતજીને જ્યારે ખબર પડી કે આ સાક્ષાત રામદૂત હનુમાન છે, ભરતજી એને આલિંગન આપ્યું. આલિંગન આપ્યું અને આલિંગન આપતાની સાથે અનુભવ શું કહે છે ભરતજીનો? સ્વામીજી કહે છે કે ભરતજી કહે છે કે હનુમાન, આમ તમે કહો છો કે તમે હનુમાન છો, પણ તમને આલિંગન આપ્યા પછી મને એવું લાગે છે તમે સાક્ષાત રામ છો. માનસ કહે છે કેમ એવું લાગે છે? હનુમાનજી કે હું હનુમાન છું. એ કે ભરતજી કે તું હાચું હનુમાન છો? તે કેવું કે ખોટું કલા હનુમાન આવે કે હાચું એટલે હું જ હનુમાન છું. એ કે પણ તમારામાં મને રામની અનુભૂતિ થાય છે. કારણ આચાર્યો કહે છે ભરતજીને અનુભૂતિ થવાનું કારણ શું છે? બોલે સીતારામ લક્ષ્મણ જે છે ને એના હૃદયમાં બિરાજમાન છે. એટલે હનુમાનજીનું આલિંગન જ્યારે કોઈ કરે ને તો એને રામની અનુભૂતિ થઈ જાય. આવું વ્યક્તિત્વ છે હનુમાનજી મહારાજ. અને ભગવત કથા પ્રત્યે એટલો પ્રેમ છે કે ભગવાનની કથા માટે હનુમાનજીએ સાકેત જવાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. બોલો, તો આપણે નાના મોટા પ્રોગ્રામ કેન્સલ કરવા જોઈએ કે નહીં? પણ એમ ન થાય હજી, કારણ કે કથાનું સ્વરૂપ એવું છે કે જ્યારે આપણે સાંભળવા બેસીએ ને તો ક્યારેક ક્યારેક આમાં અમુકને મજા આવતી હશે, અમુકને એમ થતું હા કંઈક નવું નવું આવે છે અંદર, સારું છે, બોલ ભાઈ સારું બોલે છે. અમુકને એમ થતું છે કે હવે આ પૂરું કરીને જાય તો આપણે ઘર ભેગા થાય. આમાં બધી અનુભૂતિ થાય કથા. આમ લાગે આમ બેઠા જ બધા એક ખરખા, અહીંથી અવાજ એક ખરખો જાય. પણ એ કાને પોગ્યા પછી અંદર જેમ જે રિએક્શન આવે છે ને એ બધા આવા હોય. એ હમણાં પાછું હજી થોડુંક જેમ જેમ ટાઈમ જાય ને એમ ખબર પડશે કોનું કેટલું છે. રૂપ ગોસ્વામી કે કથા મધુર કોને લાગે? બોલે જે રોગથી મુક્ત છે. તમારી અંદર રોગ હોય જ્યારે અને તમને કોઈ હારામાં હારી વસ્તુ ખાવાની આપે ને તો તમને એનો સ્વાદ ન આવે, ભાવે નહીં. એમાં ભવરોગ જે લાગ્યો છે, આ જન્મ મરણના પ્રવાહમાં જે લાગેલા છીએ આપણે, એટલે બને છે એવું આપણને કથા પ્રિય નથી લાગતી. અને ઘણા તો પ્રિય ન લાગતી હોય એ માણાય હારો, એમાં વાંધો નહીં. પણ ઘણા તો હા વિરોધમાં આવી, આ હોવું જ ન જોઈએ. આ હું કે કથા ના કીર્તન ને બધું ટાઈમપાસ છે, આવું હોવું જ ન જોઈએ. આ પૂરેપૂરા રોગી છે. પણ આનો ઉપાય પણ શું છે ખબર? ભાગવત કહે છે ભવ ઔષધિ શ્રોત્ર મનોવિરામાત. પરીક્ષિત મહારાજ કહે છે આ કથા જે છે ને ભવ ઔષધિ છે. ઔષધિ સમજો છો ને, દવા. જન્મ મરણનો રોગ લાગ્યો છે આપણને, એ તો ખબર છે, પણ આ રોગ છૂટે કેમ?
ઘણા લોકોની ઈચ્છા છે અમર થઈ જવું છે. અમે કોને કોને મરવાનું છે એ કયો પેલા. અરે એમ નહીં જવાનું, બધું આમ અર્જન્ટ હાથે કરીને કોણ મરી જવું છે? આમ તો બધાને ખબર છે એક દી જવાનું છે આપણે. પણ આમ તમે જો હનુમાનજી મહારાજની કથા આપણે સાંભળે લાગે 7 ચિરંજીવીઓમાં છે હનુમાનજી મહારાજ. આમ આપણને એમ થાય સારું આવો આપણે થઈ જાય કામ થઈ જાય કે હે. ભગવાન રામ ભક્તે હતા, કૃષ્ણ ભક્તે હતા, હનુમાનજી મહારાજ ચારો યુગ પ્રતાપ તુમ્હારા, હે ને, ચારેય યુગમાં હનુમાનજી મહારાજ વિદ્યમાન છે. તો આપણે આ રીતનું જો કંઈક અમરત્વ પ્રાપ્ત કરવું હોય તો ઈ છે હરિકથા. ભાગવત પણ કહે છે, રામાયણ પણ કહે છે, બહુ ઔષધિ શ્રોત્ર મનોવિરામાત. જ્યારે કોઈ વ્યક્તિ કથા શ્રવણ કરે છે આ અમરત્વને પ્રાપ્ત કરે છે. ત્યાં ગયા નહીં તો હનુમાનજી મહારાજ અહીં કરે જ શું? પણ હવે તમને પૂછવામાં આવે હનુમાનજી છે ક્યાં? હાલો ઈ તો ખબર છે અમર છે, ભગવાન હારે ગયા નથી. આ હનુમાનજી છે ક્યાં, રહે છે ક્યાં, એડ્રેસ ખબર છે હનુમાનજી? નથી ખબર. અચ્છા, આપણે જે સ્થાનમાં રહીએ છીએ ને આ ભારત વર્ષ છે, આર્યવર્ત ભૂમિ આને કહેવામાં આવે છે. આનો મૂળ પ્રદેશ જે છે એનું નામ ભારત વર્ષ છે. અને એવા 9 વર્ષ છે આ જંબુદ્વીપની અંદર. ખાલી મંત્રોમાં સાંભળ્યું છે, બ્રાહ્મણો જ્યારે બોલે છે જંબુદ્વીપે ભરતખંડે આર્યાવર્તે, એ આપણું એડ્રેસ છે. આ ઉપર આ હાલે તો એ જંબુદ્વીપ જે છે, જંબુદ્વીપના 9 વિભાગ છે. અને 9 વિભાગ જે છે ને 9 વર્ષ કહેવામાં આવે છે. અને એમાંનું પહેલું છે અજનાબ વર્ષ, એટલે કે ભારત વર્ષ. અને એમાં એક છે કિમપુરુષ વર્ષ. અને આ કિમપુરુષ વર્ષની અંદર હનુમાનજી મહારાજ બિરાજમાન છે. મેં એટલે કીધું કદાચ મળવું હોય તમારે હનુમાનજી મહારાજને તો કાં તમે કિમપુરુષ વર્ષમાં વયા જાઓ, અને કાં એને અહીં બોલાવા હોય તો એક જ ઉપાય છે રામકથા. જો કથા છે તો હનુમાનજી ત્યાંથી અહીં ઉપસ્થિત થઈ જાય. તો આપણી પાસે સિદ્ધિ નથી ત્યાં જવાની, પણ હનુમાનજી પાસે છે ને અહીં આવવાની. તો આ જે હરિકથા છે, પ્રભુ ચરિત સુની બેકો રસિયા, જ્યાં ભગવાનના નામરૂપ ગુણ લીલાની ચર્ચાઓ થશે ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય ઉપસ્થિત થવા. અને હનુમાનજી મહારાજ ઉપસ્થિત થઈ ગયા એટલે સમજી લો કે ભગવાન રામ આવી ગયા છે. હનુમાનજીનું દર્શન થવું એનો અર્થ છે કે ભગવાન રામનું દર્શન નક્કી છે. અને એટલા માટે ગોસ્વામીજી કહે છે કે પ્રત્યેક વ્યક્તિએ હનુમાનજી મહારાજની ભક્તિ કરવાની જરૂર છે. ભગવાનની ભક્તિના વિષયમાં તો કહે છે, પણ જો આ સંસારમાં આપણે જાણીએ છીએ કે પ્રત્યેક વ્યક્તિ સુખ ચાહે છે. આ તમે જે કાંઈ કર્મ કરો છો સવારે જાગીને રાતે સૂતા સુધીમાં, આ કર્મનો ઉદ્દેશ્ય શું છે? સુખ. સુખ પ્રાપ્ત કરવું છે. બધા સુખી થવા માટે પ્રયાસ કરે છે. પણ એક મૂળ મુદ્દાની વાત એ છે, સુખ મળે કેવી રીતે? સુખ કેવી રીતે આવે? તો તુલસીદાસજી કહે છે, સબ સુખ લહે તુમ્હારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. જો કોઈ હનુમાનજી મહારાજનું શરણ લે છે તો પછી એને ક્યારેય દુઃખ આવતું નથી. અને હનુમાનજી મહારાજનું શરણ લેવાનો ફાયદો એ છે કે હનુમાનજી સુખય આપે અને રાજાય બનાવે. હનુમાનજીને 2 કામ છે. જો તમે એની શરણમાં ગયા તો પહેલી આપણી જે ડિમાન્ડ છે સુખ, આ પણ હનુમાનજી આપે છે, અને બીજું રાજા બનાવે. કોને કોને આ કર્યું? તો 2 ઉદાહરણ તો રામાયણમાં તમને મળશે. સૌથી પહેલું ઉદાહરણ છે વિભીષણ. વિભીષણને સૌથી પહેલા લંકામાં કોની મુલાકાત થઈ? હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજને જોયા અને હનુમાનજી મહારાજને જોતા વિભીષણ પૂછે છે, કોણ છો તમે? અને લંકામાં? આશ્ચર્ય છે ને. સવારે 4 વાગ્યાનો સમય અને હનુમાનજી મહારાજ બ્રાહ્મણનો વેશ લઈને વિભીષણના ઘરમાં પ્રગટ થયા. હનુમાનજી મહારાજ તો ફરતા હતા સીતાજીની શોધમાં. પેલા રાવણના મહેલમાં ગયા, મંદિર મંદિર પ્રતિકર શોધા, જહાં દેખે તહાં અગણિત જોધા. અનેક અનેક મંદિર, મંદિરનો અર્થ છે મહેલ, જે લંકામાં ઘર હતા. હનુમાનજી મહારાજ એક એક ઘરની અંદર જઈ અને તપાસ કરે છે કે સીતાજી અહીં ક્યાંય નથી ને.
અને તપાસ કરતા કરતા જોયું આખી લંકામાં એક સર્વશ્રેષ્ઠ મહેલ, અને મહેલની અંદર જ્યારે હનુમાનજીએ પ્રવેશ કર્યો, જોયું તો અગણિત સ્ત્રીઓ પડેલી, એકથી એક ઐશ્વર્યવાન, એકથી એક સુંદર સ્ત્રીઓ એ રાવણના મહેલમાં પડી છે. અને ગોસ્વામીજી કહે છે હનુમાનજી મહારાજ એક એક સ્ત્રીનું અવલોકન કરે. જો બ્રહ્મચારી વ્યક્તિ છે અને એક એક સ્ત્રીઓને જોતા જોતા ધ્યાનથી આ સીતાજી નહીં, આ સીતાજી નહીં, આ સીતાજી નહીં, અને જોતા જોતા હનુમાનજી મહારાજ જ્યારે રાવણનો જે કક્ષ છે ત્યાં સુધી પહોંચ્યા. પણ તમે વિચાર કરો, એક બ્રહ્મચારી વ્યક્તિ છે અને રાવણના મહેલમાં જે સ્ત્રીઓ સૂતી છે, જે પડેલી છે, એની સ્થિતિ શું હશે? પણ હનુમાનજીના મનમાં કોઈ કામના નથી, કોઈ પ્રકારનો કામ ભાવ હનુમાનજી મહારાજના હૃદયમાં ઉત્પન્ન નથી. કેમ? કારણ કે હનુમાનજી મહારાજનું એક જ કામ છે, રામકાજ. એ ભગવાન રામનું કામ કરવા માટે નીકળ્યા છે. એના મનમાં રામ વસે છે, એના હૃદયમાં રામ વસે છે, અને એટલે કામ ક્યારેય હનુમાનજીને સ્પર્શ કરતો નથી. અને આપણે કામ સિવાય બીજું કામ નથી. હનુમાનજીને રામ સિવાય બીજું કામ નથી, અને આપણે કામ સિવાય બીજું કોઈ કામ નથી. આપણી સમસ્યા છે. હનુમાનજી મહારાજ હંમેશા એ વિચાર કરે કે હું ભગવાનની સેવા વગેરે તો નથી બેઠો. પ્રતિ ક્ષણ એનો વિચાર છે કે હું કેવી રીતે ભગવાન રામની સેવા કરું, હર ક્ષણ. અને આ રીતે હનુમાનજી મહારાજ જ્યારે રાવણના મહેલ પાસે આવ્યા, રાવણના મહેલ પાસે આવી હનુમાનજી મહારાજે જોયું કે વિશાળ પલંગ ઉપર આ દશાનંદ સૂતો છે, અને એનાથી એક અલગ બાજુમાં એક વ્યવસ્થા હતી, એક સુંદર પલંગ ઉપર એક ઓર વિશેષ સુંદરી, જ્યાં જેટલી સ્ત્રીઓનું દર્શન હનુમાનજી મહારાજે કર્યું છે, આમાં શ્રેષ્ઠ સુંદરતા જેની પાસે છે એવી એક સુંદરી ત્યાં સૂતી છે. એને જોતા એકવાર હનુમાનજી મહારાજના મનમાં એ વિચાર થઈ ગયો કે કદાચ આ સીતાજી હોય. પણ જો હનુમાનજી મહારાજનો વિચાર એક ક્ષણ માટે ખાલી એવું મનમાં આવ્યું કે આ સીતાજી હોઈ શકે, તરત બીજી ક્ષણે વિચાર કર્યો કે ભગવાન રામના વિરહમાં આટલા સુખેથી સુવે આ સીતાજી હોય નહીં. એક ક્ષણિક વિચાર આવ્યો, પણ તરત વિચાર બદલાણો કે આ જે પ્રકારે સુખથી આ સ્ત્રી સૂઈ રહી છે આ સીતાજી નો હોય. કેમ? રામના વિરહમાં નિદ્રા કેવી રીતે આવે? તો સંભવ નથી. અને હનુમાનજી મહારાજ મહેલમાંથી નીકળ્યા, ત્યાંથી નીકળી અને હનુમાનજી મહારાજ ગયા છે એક એવા મહેલ, એની બાજુમાં એક મહેલ સુંદર, અને હનુમાનજી મહારાજ ત્યાં જઈ અને જોવે છે. શું જોયું એમણે ત્યાં? ભગવાન રામના જે આયુધ છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આ શંખ, ચક્ર, ગદા, પદ્મ જ્યારે હનુમાનજી મહારાજે જોયું, હનુમાનજીને આશ્ચર્ય થયું, હારું લંકામાં ભગત હોય નહીં અહીંયા. અને હનુમાનજી મહારાજને આવતા પહેલા અનુભવો એટલા થઈ ગયેલા. એટલે હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે હું અહીં આવ્યો છું, આની સિસ્ટમ બહુ ખતરનાક છે, સિક્યુરિટી રાવણની. હનુમાનજીએ મચ્છરનું રૂપ લઈને લંકામાં એન્ટર થવાની ટ્રાય કરી તો લંકીનીએ પકડી લીધા હનુમાનજી. તો હનુમાનજીને થયું કે આટલું સૂક્ષ્મ રૂપ લીધું, અને જો આ લંકીનીએ પકડી લીધું, આની સિસ્ટમ ખતરનાક છે. કદાચ કોઈ અસુરને ખબર પડી ગઈ હોય કે હું આ લંકામાં આવ્યો છું, અને મને છેતરવા માટે થઈ અને આવું કંઈક નાટક કર્યું હોય કે હું ભગવાન રામનો ભક્ત છું, તો ભગતને ભગત મળે, પછી બીજું કાંઈ વાળે જ નહીં. અને હનુમાનજીના આશ્ચર્યનો પાર ને, હારું લંકામાં શંખ, ચક્ર, ગદા, પદ્મ, અહીંયા તુલસી ક્યારો. અને હનુમાનજી મહારાજ વિચાર કરવા લાગ્યા, એને લંકા નિશિચર નિકર નિવાસા, યહાં કહા સજ્જન કર વાસા. આ લંકા તો નિશાચરોની નગરી છે. આમ સુરતમાં લંકામાં જાજો ફરક નથી રહ્યો. હું કામ કહું તમને, કારણ કે આમાં હનુમાનજી મહારાજ જે વિચાર કરે છે કે લંકા નિશિચર નિકર નિવાસા. નિશાચરનો અર્થ શું? નિશા માને રાત્રિ, ચર માને ચાલવા વાળા. આ રાતે જે હાલે ને એને નિશાચર કહેવાય. તો હનુમાનજી મહારાજ જ્યારે પહોંચ્યા લંકા, સંધ્યાનો સમય,
એક પર્વત ઉપર જોયું હનુમાનજીએ ચડીને કે આ લંકામાં થાય શું, તો પાર્ટીઓ ચાલુ થઈ, હાન થઈ એટલે એમ બધું ખાવાનું ને પીવાનું ને બધું. લંકા તો અસુરોની નગરી છે. તો હનુમાનજી મહારાજે વેઇટિંગ કર્યું છે ત્યાં સુધી, જ્યાં સુધી આ બધા ખાઈ પીને લગભગ 3 વાગે હોતા બધા પાર્ટી કરી. અને જો ગીતામાં ભગવાને એક શ્લોક કીધો છે, યા નિશા સર્વભૂતાનામ યસ્યાન જાગૃતિ સંયમી, કે જ્યારે કોઈ સાધુ સુવે ને ત્યારે અસુર જાગે, અને અસુરના હુવાનો ટાઈમ થાય ને ત્યારે સાધુ જાગે. આ બેયનું વિપરીત છે. અહીંયા 3 વાગે 4 વાગે આ હુવે અને ભક્તો એ ટાઈમે જાગે, કારણ કે એને ભજન કરવાનું હોય ને ઓલા નહીં બરાબર એમ થાય કે હવે જ આમ છે ને હુવાનું. તો આ નિશાચરો એ છે કે રાતે જે ચરે, જો ચરનો અર્થ એક ચાલુ થાય ને ચરનો અર્થ ગુજરાતીમાં ચરવું થાય. ચરવું એટલે સમજો છો ને, ખાવું. આ રાતે ખમણ ગોતતા હોય છે બધા, આ નિશાચર કેટેગરીમાં. બાકી આપણું આયુર્વેદ તો કહે છે કે સૂર્યાસ્ત પછી ખાવું ન જોઈએ, ભોજન ન લેવું જોઈએ. આરોગ્યની આપણે આમોલા કહે ને હાવ નરવા રહેવું હોય તો આ એક ઉપાય છે, સૂર્યાસ્ત જ્યારે થઈ ગયો પછી ભોજન ન લેવું જોઈએ. કારણ કે આપણી જઠર અગ્નિ છે ને, સૂર્ય જ્યાં સુધી છે ત્યાં સુધી કાર્યરત હોય, અને સૂર્ય જેવો અસ્ત થાય એટલે જઠરાગ્નિનું કામ પૂરું થઈ જાય, એનું વેકેશન પડી જાય. પણ આપણે વેકેશનમાં જ કામ ચાલુ કરીએ પાછા. હા, કાંઈ ન મળે પછી આપણી ઓળખાણની અંદર દુકાન 3 વાગે ખોલાવ. હનુમાનજી મહારાજ જોયું કે આની દુકાનો ખુલ્લી છે આ બધાની. લંકા નિશિચર નિકર નિવાસ, અને આ બધું હનુમાનજી અવલોકન કર્યું. સાંજે 7 વાગે પહોંચી ગયેલા એ પર્વત ઉપર જે લંકાની બહાર છે. સવારે 3 વાગ્યા સુધી હનુમાનજીએ ઓબ્ઝર્વેશન કર્યું આ ખાલી. અને એમાં ઘણા જોયા, ઓળખ્યા, ત્યાં બધા છે મહા ભટ્ટ. પણ હનુમાનજી થયું ખરું આમાં રાવણ કયો હશે, પણ એ ધ્યાન ન મળ્યો. પછી મહેલમાં ગયા તો કે આ દશાનંદ છે. અને જ્યારે વિભીષણનું ઘર હનુમાનજી, ત્યારે આ વિચાર હનુમાનજીના મનમાં આવ્યો, એહા કહા સજ્જન કર વાસા. મારું જે લંકાનું અવલોકન છે આમાં સજ્જન હોય નહીં. અને જો એક વાલ્મીકી રામાયણમાં કોઈ એક ઋષિ છે જેનાથી ભગવાન રામ કથા સાંભળે છે. તો ભગવાને કીધું કે એક કામ કરો, લંકાનું વર્ણન કરો. તો લંકાનું વર્ણન ચાલુ કર્યું તો એટલે ઋષિ નકરી કથા અસુરોની જ કે અસુરોના પરિચય, રાવણ આમ હતો, ઓલું આનો ઓલું. ભગવાન રામ કે આ થોડુંક અઘરું થાય છે હોય કે કથામાં. કેમ? મેં લંકાની કથા એટલે સાંભળવાની જિજ્ઞાસા કરી કારણ કે આમાં હનુમાનજીની કથા આવે. કારણ કે લંકામાં તો હનુમાનજીનો જ રોલ હતો. એ કથા ભગવાન કે મારે સાંભળવી છે, એટલે મેં નિવેદન કર્યું હતું કે લંકા કાંડ શરૂ કરો. તો એમાં હનુમાનજી આવે. તમે તો લંકાને જ સજાવી દીધી, આમાં હનુમાનને જ લાવ્યા જ નહીં તમે. જો આપણને જેમ ભગવાનની કથા સાંભળીને આનંદ આવે ને, ભગવત કથામાં જે રુચિ આપણે લઈએ છીએ, એમ ભગવાનને પણ એના શુદ્ધ ભક્તોને સાંભળવામાં એટલો જ આનંદ છે. એવું નથી કે આ કથા ખાલી આપણે જ સાંભળીએ છીએ, એના ભક્તની કથા ભગવાન સાંભળે છે. અને એટલા માટે તમે જો જયપુર, તમે જાણો છો રાધા ગોવિંદ દેવ, તો જયપુરમાં એકવાર થયું એવું કે તમને ખ્યાલ હશે ને, ભક્તમાલની કથા ડેઈલી ગોવિંદ દેવજી સાંભળે છે રોજ. કોઈ શ્રોતા હોય કે ન હોય, કથા તો ડેઈલી કરવાની જ. હવે એમાં એક દી બન્યું એવું કે વક્તા આવ્યા ને, વક્તાનો તો સ્વભાવ હોય કે એ ભાઈ રોજની કથા જ્યાં પૂરી કરીને ગયા હોય ને પછી એ નો યાદ રાખે ક્યાં પૂરું કર્યું છે. એ બીજે દેવની શ્રોતાઓને પૂછે, ભાઈ ક્યાં પહોંચ્યા હતા આપણે? એટલે વક્તાએ પૂછ્યું, બધા શ્રોતા આવ્યા, કથા કાલ ક્યાં વિરામ થઈ હતી? અને શ્રોતા તમે જાણો છો કારણ કે તમે છો એટલે પછી આમ એકબીજાને સામું મંડે જોવા, કારણ કે ખબર ન હોય ત્યારે શું કરે બીજા. એટલે સામું તો કે આને કદાચ આવડતું હોય કહીએ કે આપણે આણપા જોઈએ કે આને કોઈક આવડતું હોય આને કહીએ છીએ આપણે. અને કથામાં જ્યારે આ પ્રશ્ન થયો ને બધા એકબીજાના મોઢા માંડ્યા જોવા, તો વક્તાએ કીધું કે આવા શ્રોતા હોય ને કથા શું કહેવી, કે ખબર જ નથી કાલ ક્યાં આપણે ઊભું રાખ્યું હતું. કે એણે પોથી કરી પેક. ગોવિંદ દેવજી એક ગર્ભગૃહમાં એના જે પૂજારી જે છે એ પૂજારીને બોલાવ્યા. અને એ પૂજારીને બોલાવીને કીધું, એને જઈને કે રૈદાસજીના ચરિત્ર ઉપર કાલે કથા ઉભી રહી છે, ત્યાંથી આગળ લઈ જવાની છે. અને એ સાંભળ્યું વક્તા તે ભગવાને કીધું એના પૂજારીને
રાધારમણ ગોસ્વામી નામ હતું એનું, ઈ પૂજારી જેને ગોવિંદદેવજી આદેશ આપ્યો, ગોપાલ ભટ્ટ ગોસ્વામીની પરંપરાના આ આચાર્ય જે ગોવિંદદેવજીની સેવા કરતા હતા, અને એને ગોવિંદદેવજી આદેશ આપ્યો, કીધું કે રૈદાસજીના ચરિત્ર ઉપર કાલ કથા કરીને આગળ વધારે. કેમ? કારણ કે કથાના મુખ્ય શ્રોતા કોણ છે ખબર? આજે પણ રાધા ગોવિંદદેવ. આજે તમે જયપુર જાશો, કથા હાલે ડેઈલી સવારે, કોઈ હોય કે ન હોય, ભગવાન સાંભળે, અને એક દિવસ પણ એમાં બ્રેક નથી. કોઈ શ્રોતા ન આવે તોય ભગવાન તો હોય જ. તો ભગવાનને પણ એના ભક્તની કથા સાંભળવામાં એટલો આનંદ છે. તો બધા દુર્જનોનું વર્ણન ઋષિએ કર્યું, તો ભગવાન રામે કીધું આ બધું નહીં સાંભળવું મારે. આ અસુરો એના પૂર્વ જન્મની કથા ને એના બાપા કોણ હતા ને એના દાદા કોણ હતા, ભગવાન કે આમાં મને રસ નથી. મારે તો હનુમાનનું ચરિત્ર આવે ને એટલે આ કથા મળી. તો કે હનુમાનજીનું અવલોકન થયું કે આટલા દુર્જન લોકો છે લંકામાં, આમાં સજ્જન ક્યાંથી મળે અહીંયા કોઈ. ઈ જ્યારે ચિહ્નો જોયા, અને જો ભગવાનના ઈ 4 આયુધ છે ને, એમાં પણ એક વિશેષતા છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ, 2 આયુધ ભગવાને અસુરો હાટું રાખ્યા છે, ચક્ર અને ગદા, અને 2 ભક્તો હાટું છે, શંખ અને કમળ. તો શંખથી તો ભગવાને ઘણી વાર કૃપા કરી છે ને, ધ્રુવ મહારાજને શંખનો સ્પર્શ કરાવ્યો, 4 વેદોનું જ્ઞાન કરાવી દીધું. કમળ, ગજેન્દ્ર, આ બધું ભક્તો હાટું છે, અડધું અડધું બેયનું છે. કારણ ગીતામાં 2 કીધું છે, પરિત્રાણાય સાધુ નામ, વિનાશાય છે દુષ્કૃતા. તો હનુમાનજી મહારાજે જોયું કે અહીંયા સજ્જન હોય નહીં, કદાચ કોઈને ખબર પડી ગઈ હોય કે હું અહીં આવ્યો છું અને મારી હાટું આ બધું નાટક ચાલતું હોય, તો આવું કંઈક મને લાગે છે. હનુમાનજી મહારાજ આ પ્રમાણે વિચાર કરે છે, ને એ સમયે મનમાં હું તર્ક કરે કપી લાગા, તેહી સમય વિભીષણ જાગા. હનુમાનજી મહારાજ મનમાં તર્ક વિતર્ક કરે છે, અને એ સમયે વિભીષણજી જાગે છે. હવે જો વિભીષણજીનું જાગવું કેવું છે, વિભીષણજી જાગ્યા, અને જાગતાની સાથે ભક્ત જે હોય ને એને ભગવાનનું સ્મરણ થાય, અને અભક્ત જે છે ને એને સંસારનું સ્મરણ થાય. આ જાગવાના ક્રમમાં પણ આમાં ખબર પડે કોણ ભગત છે. કારણ કે હવારે છે નાટક ન થાય પરાણે, જાગે ત્યારે આ બધું આપણને ખ્યાલ છે. તો તમે વિચાર કરો, તો ભક્તના જાગવાનું લક્ષણ ઈ છે, એના મુખમાં હરિનામ છે. એક સામાન્ય સ્થિતિમાં આ છે કે ભાઈ તમે જાગો છો, સવારે ભગવાનનું નામ બોલો છો, રામ. અને બીજું ઈ છે કે વાસ્તવમાં જે અજ્ઞાનમાંથી જાગે છે, તો એના મુખમાં પણ પ્રતિક્ષણ ભગવાનનું નામ રહે છે. જે જાગી ગયા છે, માયાના ખોળામાં સુતાતા જે, અને માયાના ખોળામાંથી જે જાગ્યા છે, એના મુખે સદા હરિનામ રહે છે. તો રામ રામ તેહી સુમિરન કિન્હા, હૃદય હર્ષ કપી સજ્જન ચિન્હા. અને એ ઘરમાંથી અવાજ માંડ્યો આવવા, રામ રામ રામ. અને હનુમાનજી મહારાજે સાંભળ્યું. હનુમાનજી મહારાજ હૃદય હર્ષ, હનુમાનજી મહારાજના હૃદયમાં હર્ષ થયો, આનંદ થયો એને. કારણ હનુમાનજીએ વિચાર્યું કે આ સજ્જનનું ચિહ્ન છે. કારણ કે સજ્જન સિવાય કોઈના મુખે ભગવાનનું નામ આવે, દુર્જન તો આ કરી જ ન કે. અને માની લ્યો કોઈ અસુર નાટક કરે, તો અસુર સવારે 4 વાગે જાગે નહીં, કારણ કે એના હુવાનો ટાઈમ છે. જો હનુમાનજીનો તર્ક પણ બહુ વિચિત્ર છે કે ઓલો તો જાગવાનો જ નથી હવે, કારણ કે હનુમાનજીને ખબર હતી હમણાં પાર્ટી કરીને હુતા. તો કોઈ અસુરને નાટક કરવું છે તો એ સવારે 4 વાગે ન કરીએ. કે માનો કોઈ ભગત બનવાનું નાટક કરતો હોય, તો મંગળારતી ટાઈમ 4:30 છે, અને 4:30 જો જાગ્યો તો પછી પાકો ભગત જ હોય. આ એક ચિહ્ન છે કે નગર ઓલાને હોય સારું 1-2 દી કદાચ જાગી જાય અલાર્મ મૂકીને, પણ પછી ન જાગી શકે. તો હનુમાનજીએ વિચાર કર્યો કે આ કોઈ સજ્જન વ્યક્તિ છે, પણ તોય હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે ડાયરેક્ટ તો આપણે ઇન્ટ્રોડક્શન આપવાનું થતું નથી, અને હમણાં એ જાગ્યા છે તો આવશે બહાર રીતે. હનુમાનજી મહારાજે એક વિચાર કર્યો કે આની પરીક્ષા તો કરવી પડશે, કારણ કે લંકા જગ્યા અજાણી, આપણે પહેલી વાર છીએ, આમાં ભરોસો મુકાય એમ નથી ક્યાંય, અને ઓળખી તો કોઈ માણસ છે નહીં લંકામાં. હનુમાનજી પહેલી વાર જ ગયેલા લંકા. તો કે હવે કરવું હું? તો એહી સન હઠી કરી પહેચાની. હનુમાનજી કે કાંઈ વાંધો નહીં, આપણે પરિચય કરશું. સાધુ તે હોય ન કારજ હાનિ. અને જો એ સાધુ છે
તો પછી મારે કોઈ હાનિ થવાની નથી, હે ને? જો ભક્તથી ક્યારેય કોઈને હાનિ હોય જ નહીં, અને હાનિ હોય તો એ ભગત હોય નહીં. રામાયણનો હિસાબ ક્લિયર છે. ભક્ત મતલબ બધાને પ્રસન્ન કરે, પ્રેમ કરે, એનાથી કોઈ દુઃખી ન રહે. કારણ કે ભક્તોનો સ્વભાવ છે જેને મળે ને એને સુખી કરે છે. તો હનુમાનજી મહારાજે કીધું પરિચય કરવો છે આપણે, અને સજ્જન હશે તો મારી કોઈ હાનિ નથી, દુર્જન હોય જોયું જાય પછી. હનુમાનજીને ડર કોનો છે ભાઈ? અને જો આ અતિ અદ્ભુત હનુમાનજી મહારાજનું વ્યક્તિત્વ છે. લોકો એમ કે છે એ વાનર છે. ઘણી વાર લોકો બંદર હારે એની તુલના કરતા હોય. પણ જ્યારે હનુમાન ચાલીસા આપણે વાંચીએ છીએ ત્યારે હનુમાનજીના જે ગુણ પહેલી લાઈનમાં છે ને, જ્ઞાન ગુણ સાગર. જ્ઞાનમાં પણ હનુમાનજી મહાન છે, ગુણમાં પણ છે, બુદ્ધિમાં, બળમાં, હરેક ક્રાઇટેરિયામાં હનુમાનજી મહારાજ પરિપૂર્ણ છે. તો આપણે વિચારી કરીએ છીએ કે હનુમાનજી મહારાજ કેવી રીતે પરિચય કરવાના છે. વિપ્ર રૂપ ધરી બચન સુનાય, સુનત વિભીષણ ઉઠિતા આય. જો બે કામ હનુમાનજી મહારાજે કર્યા છે, આ ચોપાઈમાં ખબર પડે. પહેલું કામ વિપ્ર રૂપ ધરી, હનુમાનજી મહારાજે બ્રાહ્મણનું રૂપ લીધું છે. અને બીજું ભજન સુનાય, હનુમાનજી મહારાજ કંઈક બોલ્યા છે. હવે તકલીફ ઈ છે અહીંયા આ ચોપાઈમાં, હું બોલ્યા એ તુલસીદાસજીએ નથી લખ્યું. ખાલી એટલું કીધું વચન સુનાય, કાંઈક હનુમાનજી મહારાજ બોલ્યા છે. એક તર્ક यदि આપણે એની ઉપર વિચાર કરીએ, વિભીષણ પણ ભક્ત છે, હનુમાનજી પણ ભક્ત છે. તો વિભીષણ જ્યારે જાગ્યા છે ત્યારે એણે શું બોલ્યા છે? રામ, રામ સ્મરણ છે, ભગવાનનું નામ, હરિનામ. અને આ બાજુ હનુમાનજી મહારાજ છે, એ પણ ભગવાનના ભક્ત છે. અને એને પણ એવી છે કે હનુમાનજી વિચારે છે કે મારો અવાજ એની સુધી જાય. તો હનુમાનજીનું જે આખું ચરિત્ર છે, એનો જે ભાવ છે, એને જોતા લાગે છે કે હનુમાનજી મહારાજ ત્યાં પણ રામ કથા બોલ્યા છે. કંઈક કથાનો એવો અંશ કંઈક બોલ્યા કથા. એ વચન જ્યારે વિભીષણના કાનમાં પડ્યા કે સુનત વિભીષણ ઉઠી તા આયે, અને વચન જેવા સાંભળ્યા વિભીષણજીએ તો ઊભા થઈ અને એણે જોયું હારું લંકામાં રામ કથા. આ તો કલ્પના ન થાય ને. ઈ લંકા સમુદ્રની વચ્ચે, અને ત્યાં આ નિશાચરોમાં એકય ભગત નહીં, ખાલી વિભીષણને બાદ કરીને કોઈ ભક્ત નથી લંકામાં. તો વિચાર કરો, વિભીષણજી કોઈ દી વિચાર્યું હારું અહીં કોઈ ભગત આવશે રાવણની સિક્યુરિટી તોડીને? તો પરમ આશ્ચર્ય સાથે હનુમાનજી મહારાજ જ્યારે આ બંનેની મુલાકાત થઈ, કરી પ્રણામ પૂછી કુશળાઈ. વિભીષણ આવી અને પ્રણામ કર્યા હનુમાનજી મહારાજને, અને પ્રણામ કરી કુશળતા પૂછી, કેમ છો, બધું ઠીક છે ને? અહીં હું પગી ગયા છો તો હવે તમે રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને? કારણ કે વિભીષણને ખબર છે લંકામાં શું છે પરિસ્થિતિ. વિપ્ર કહું નિજ કથા બુજાય. તો હે બ્રાહ્મણ, તમે તમારી કથા સંભળાવો, કંઈક હોય તો. તમે આવી તો ગયા છો, હું તમને ઓળખતો નથી. પણ જુઓ, હનુમાનજી મહારાજની વિશેષતા છે કે મોસ્ટ ઓફ જ્યારે હનુમાનજી કોઈને મળ્યા છે તો એ બ્રાહ્મણના રૂપમાં મળ્યા છે. પહેલી પરીક્ષામાં ભગવાન રામ સામે ગયા તો એ બ્રાહ્મણના વેશમાં ગયા, અહીં વિભીષણજી સામે ગયા તો એ બ્રાહ્મણના વેશમાં ગયા. પણ એક વાર જ્યારે હનુમાનજી મહારાજ સીતાજીની સામે આવ્યા છે, લંકામાં બધો પ્રસંગ જ્યારે પત્યો ને સીતાજીને જ્યારે મળ્યા, ત્યાં હનુમાનજી બ્રાહ્મણ નથી, ડાયરેક્ટ વાનર રૂપમાં પ્રગટ થયા છે. અને ભરતજીને મળ્યા ત્યારે તો છે કારણ શું છે? ભગવાન રામ સામે વાનર રૂપ નથી લીધું, બ્રાહ્મણના વેશમાં ગયા. રામ લક્ષ્મણ જ્યારે પહેલી વાર એમની મુલાકાત થઈ, અને સીતાજી હારે જ્યારે મુલાકાત થઈ છે તો વાનર રૂપ છે. કારણ કે માતા સીતા જે છે ને એ ભક્તિ સ્વરૂપા છે, અને ભક્તિની અંદર કોઈ પ્રકારનું કપટ ચાલતું નથી. ભગવાન રામે કીધું ને કે છલ, છિદ્ર, કપટ, આ ત્રણ વસ્તુ છે હનુમાન. આ ત્રણ યદિ ક્યાંય છે ને તો આને મારી કૃપા ક્યારેય પ્રાપ્ત થતી નથી.
તો ભક્તિની સામે તો કપટ હાલતું નથી. હનુમાનજી મહારાજ એટલે મૂળ વેશમાં ગયા છે કે ભક્તિ મહારાણી છે, ભક્તિ સ્વરૂપા છે સીતાજી સ્વયં, અને એની સામે કપટ ન હાલે. અને બીજો ભાવ હનુમાનજી મહારાજના મનમાં એ થયો કે એક વાર તો આ રૂપ બદલાવામાં સીતાજી છેતરાણા છે, અને જો પાછું હું રૂપ બદલીશ બ્રાહ્મણમાંથી વાનરમાં, આ સીતાજી ભરોસો જ નહીં કરે મારો ક્યારે, થાય નહીં. કારણ કે ઓલો રાવણ એ સાધુનો વેશ લઈને આવ્યો બ્રાહ્મણ, આણે હનુમાનજી તે બ્રાહ્મણનો વેશ કર્યો, તો એ કે આ બ્રાહ્મણમાં લોચો છે એને, એ કે આ પ્રોબ્લેમ તો થઈ જ ગયો છે, એટલે કદાચ જો હું બ્રાહ્મણ રૂપમાં જ પાછો વાનર બનું, એટલે સીતાજી કહે કે માયા તો અસુરો જ કરે છે અને મારી ઉપર ભરોસો નહીં કરે તો રામનું કામ નહીં થાય. જો સેવા કરવાનો અર્થ એ નથી કે આડેધડ કરી નાખવી ગમે ને, કોઈ આપણને સેવા આપી કે તમે કરો. સેવામાં વ્યક્તિએ બુદ્ધિનો ઉપયોગ કરવો છે. હનુમાનજી મહારાજે એ કર્યો છે. જો ક્યાં શું કરવું ને લંકામાં, એક એક ડગલા ઉપર હનુમાનજી બહુ વિચાર કરીને કામ કરે છે. કારણ કે ભગવાન રામનું કામ કરવા માટે આવ્યા છે, તો રામ કાજ પૂર્ણ કરીને જ પાછું જવાનું છે. સેવા આપી છે, સેવા પરફેક્ટ કરવાની, પછી એમાં કોઈ ત્રુટિ નહીં. આ હનુમાનજી મહારાજનો સ્વભાવ છે. કારણ કે દાસ્ય ભક્તિના આચાર્ય છે ને, તો સેવાના તત્વને જાણે છે, સેવા કેમ કરવાની છે. અને હનુમાનજી મહારાજ જ્યારે વિભીષણ દ્વારા પ્રશ્ન થયો કે તમારી કથા કયો, તમે કોણ છો, કેવી રીતે આવ્યા છો, બીજો પ્રશ્ન વિભીષણજી કહે છે કે તુમ હરિદાસન મહ કોઈ મોરે હૃદય પ્રીતિ અતિ હોય. યા તો તમે કોઈ ભગવાનના ભક્ત લાગો છો. જો વિભીષણજીએ પહેલા પૂછ્યું કે વિપ્ર કહું નિજ કથા બુજાઈ, પહેલા તમે મને કથા કહો. અચ્છા, અન્ય રામાયણમાં એ પણ વર્ણન છે કે જ્યારે બ્રાહ્મણ વેશમાં હનુમાનજી મહારાજ આવ્યા ને, તો વિભીષણ શું કરે છે ખબર, વારંવાર દંડવત કરવા માંડ્યા હનુમાનજી મહારાજને. આમ એકવાર દંડવત કરે, ઊભા થાય, પાછા દંડવત કરે, પાછા ઊભા થાય, પાછા દંડવત કરે, પાછા ઊભા થાય. હનુમાનજી મહારાજ મનમાં વિચાર કરો, હારું ઓળખાણ થઈ નથી ગઈ ને, આ કે હારું આધાર કાર્ડ કંઈક નથી દેખાડી દીધું કોઈ આપણું, કે હું હનુમાન સ્વામી એકવાર તો પોતાના વેશ આમ જોઈ લીધું કે આ બદલી નથી ગયું ને ભૂલથી પાછું, આ મને દંડવત કેમ કરે છે આટલા વિભીષણ. તો હનુમાનજી મહારાજે પૂછ્યું, એ કે ઉભા રહ્યો, પહેલા મને ઈ કયો, આ આટલા બધા પ્રણામ આ વારી ઘડીએ દંડવત શું કામ કરો તમે? ત્યારે વિભીષણ કહે છે કે જ્યારથી તમારું દર્શન થયું છે ત્યારથી રામની અંદર મારો પ્રેમ જે હતો ને એ 1000 ગણો વધી ગયો છે, તમને જોવા માત્રથી. અને એટલા માટે મારા મનમાં એ પાક્કો વિશ્વાસ છે કે તમે ભગવાનના ભક્ત હોવા જોઈએ. તુલસીદાસ કી તુમ હરિદાસન મહ કોઈ, કાં તો તમે ભગવાનના ભક્તમાંથી કોઈ એક છો, કારણ મોરે હૃદય પ્રીતિ અતિ સોઈ. આ મારા હૃદયમાં જે પ્રેમ ઉમડી રહ્યો છે ને, આ પ્રેમનો સમુદ્ર, આ જ દિવસ પહેલા આવો પ્રેમ, આવી અનુભૂતિ મને ભગવાન રામને જોઈને ક્યારેય થઈ નથી, જે આજ થઈ રહી છે તમને જોઈને. એટલે તમે છો કોક ભગવાનના ભક્ત. અને આજ વાતને ગૌડી આચાર્યોની ભાષામાં કહું તો ઉત્તમ ભક્તના લક્ષણમાં શ્રી રૂપ ગોસ્વામી કહે છે કે જેને જોવા માત્રથી ભગવાનનું સ્મરણ થઈ જાય અને ભગવાનમાં પ્રેમ થઈ જાય ને, આ ઉત્તમ ભક્તની નિશાની છે. હનુમાનજી મહારાજને જોવા માત્રથી વિભીષણને ભગવાન રામમાં એ પ્રેમ થઈ ગયો, અને એટલે આ ચોપાઈ એના મુખેથી નીકળી કી તુમ રામ દિન અનુરાગી આયહુ મોહી કરન બડ ભાગી. અને તમે તો કોઈ રામના અનુરાગી, અનુરાગ સમજો છો, કોઈ ભગવાનના પ્રેમી ભક્ત છો, કારણ નહીતર પ્રેમનો આ સમુદ્ર મારા હૃદયમાં ઉમડે નહીં. સમુદ્રની વચમાં હું રહું છું, પણ આ પ્રેમનો સમુદ્ર આવો હૃદયમાં ક્યારેય હિલોળા લેતો નથી જે આજ. હનુમાનજી મહારાજ તમારું દર્શન કરીને આજ જે પ્રેમ મારા હૃદયમાં જાગ્યો છે, નામ તો ખબર નથી કોણ છે એ ખબર નથી, પણ એટલું જરૂર ખબર છે કે છે કોઈ રામનો અનુરાગી. અને તમે આવ્યા છો શું કામ? બધું જ વિભીષણ, હનુમાનજી મહારાજને બોલવાનો કોઈ ચાન્સ જ નથી, બધું વિભીષણ જ બોલે છે. આયહુ મોહી કરન બડ ભાગી, અને મને ભાગ્યશાળી બનાવવા માટે તમારું આગમન લંકામાં થયું છે. અને ત્યારે હનુમાનજી મહારાજે તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ. જો તોય હનુમાનજી મહારાજના પરિચય આપવાની સિસ્ટમ જોવો તમે. પરિચય કેમ આપે છે? હનુમાનજીને ખબર પડી ગઈ કે આ સજ્જન વ્યક્તિ છે, આ ભક્ત છે, ત્યારે એણે કીધું
પરિચય હું આપીશ તમને, પણ પરિચય કઈ રીતે આપ્યો છે કે છે રામ કથા નિજ નામ, ભગવાન રામની મહિમા પહેલા કીધી. જો કોઈ પણ સેવક જે છે એનો પરિચય કેમ હોય, એ સ્વામીના પરિચયથી એનો પરિચય થાય. તો પહેલા ભગવાન રામની કથા કીધી અને કીધું ઈ જે ભગવાન રામ છે ને એનો દાસ આ હનુમાન છે. હનુમાનજી મહારાજને જ્યારે આ રીતે વિભીષણ સાથે મુલાકાત થઈ અને પછી હનુમાનજી જેવું કીધું કે હું રામનો દૂત, રામનો દાસ હનુમાન છું, સુનત જુગલ તન પુલક મન મગન સુમેરી ગુણ ગ્રામ, કે જે એ ભગવાન રામના ગુણ સાંભળતા, જો ભક્ત જે મળે ને જ્યારે, તો એની વચ્ચે એક જ કામ હોય, એ છે રામકથા, જે હનુમાનજી મહારાજ અહીંયા સિદ્ધ કર્યું. અને ગીતામાં પણ ભગવાન કહે છે અધ્યાય 10 મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતી છે. ક્લિયર અહીંયા લાગુ પડે છે કે બે ભક્ત જ્યારે મળે તો એની વચ્ચે ચર્ચાનો વિષય જે છે એ કેવલ ભગવાન હોય. તો હનુમાનજી મહારાજ અને વિભીષણ જ્યારે મળ્યા, હનુમાનજીએ પોતાનું નામ જણાવ્યું, તો બેયના શરીરમાં અષ્ટ સાત્વિક ભાવ ઉત્પન્ન થયા છે. અને ભગવાન રામના ગુણોનું સ્મરણ કરી અને બેયના મન આનંદિત થયા. આંખોમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. અને વિભીષણજી વિચાર કરે કે લંકામાં મને આજે ભગવાન રામના ભક્તનું દર્શન થયું. આ એક સ્વપ્ન જેવું છે વિભીષણજી માટે. લંકાનું તેમ જાણો છો કે ભગત ત્યાં જવાનું સાહસ કરે કોણ? સમુદ્રની વચ્ચે. અને અહીંયા ભગવાન રામના ભક્તનું દર્શન. અને હનુમાનજી મહારાજને ઓર વધારે આનંદ થયો. કેમ? ભગવાન રામનું કામ કરવા માટે નીકળ્યો છું અને હારું આ લંકા જેવી અસુરોની નગરીમાં કોઈ ભગવાન રામના ભક્તનું દર્શન થઈ જવું. હનુમાનજી મહારાજ કે આપણું કામ તો અહીંયા જ પૂરું થઈ ગયું છે. હવે વિભીષણ મળી ગયા એટલે સીતાજીની ખોજ તો મારે આમ થઈ જવાની છે તરત જ. અને બંને ભક્તોના હૃદયમાં એ પ્રેમ આનંદનો સમુદ્ર ઉમડી રહ્યો છે. અને એ સમયે વિભીષણ કહે છે કે હનુમાનજી મહારાજ, તમે હવે આવી ગયા છો ને તમારું દર્શન, થોડીક મારી કથા સાંભળી લ્યો. તમે રામ કથા કરો છો પણ અમારી તો કામ કથા હોય, તો થોડીક મારી કામ કથા સાંભળો. શું? સુનહુ પવન સુત રહની હમારી, જીમી દસ નહીં મહુ જીભ બિચારી. હનુમાનજી મહારાજ તમને ખબર છે કેમ રહું છું હું? કેમ? જેમ 32 દાંતની વચ્ચે એક જીભ વાસ કરે, એમાં અસુરોની વચ્ચે હું રહું છું અહીંયા. એની મારું મન જાણે છે અહીં ભજન કેમ થાય છે લંકામાં. હનુમાનજી મહારાજ કે ચિંતા હું કામ કરો? હે ને, જીભની તાકાત છે કે 32 ભંગાવી નાખે. હે ને, તમે ટેન્શન ન લો. અને એમ થાય આ જે દાંતની ઉપમા અસુરો હારે તો આને તો ભાંગવાના જ છે એમ થાય તે. હવે અને માધ્યમ તમે જ બનવાના છો. વિભીષણ, કારણ કે વિભીષણ પછી આખી કથા આપણે જાણીએ છીએ ને, વિભીષણના માધ્યમથી ભગવાને આસુર કુળનો સંહાર કર્યો. તો અહીંયા વિભીષણ કહે છે જીમી દસન મહુ જીભ બિચારી. જેમ 32 દાંત વચ્ચે જેમ જીભ રહે ને, એમ આસુરોની વચ્ચે હું રહું છું. હનુમાનજી કે સારું છે, એમાં કઈ વાંધો નહીં. હે ને, કારણ કે આ બધા આનું માધ્યમ તો તમે જ બનવાના છો. આ બધાનો નાશ થવાનો છે અસુરોનો. પણ કહે છે તાત કબહુ મોહી જાની અનાથા, કરહી કૃપા ભાનુકુળ નાથા. અને હું તો એક અનાથ જેવો છું. આ મારી સહાયતા કરે એવું કોઈ નથી. હે, પણ એ સૂર્યકુળના વંશજ, સૂર્યકુલ ભૂષણ જે છે ભગવાન રામ, એ મારી ઉપર ક્યારે કૃપા કરશે? અને હું તો એ વાટે બેઠો છું આ લંકામાં કે આટલા સમયથી હું ભજન કરી રહ્યો છું, પણ હજી સુધી ભગવાનની મારી ઉપર કૃપા થઈ નથી. ક્યારે ભગવાન કૃપા કરશે મારી ઉપર? કારણ તમે જુઓ, એક સુંદર સિદ્ધાંત છે કે આપણે ભજન કરીએ, પણ ભજન કરતા કરતા એક લાલસા તો રહેવી જોઈએ કૃપાની, કે ભગવાન કૃપા કરે, જે વિભીષણજીમાં છે. અને એ કૃપા પ્રાપ્ત થઈ ગઈ છે અથવા કૃપા મળી છે ભગવાનની, એનું પ્રમાણ એ પણ વિભીષણજી આપે કે તામસ તનુ કછુ સાધન નાહી, પ્રીતિ ન પદ સરોજ મન માહી. હવે જે આ ચોપાઈ છે ને, એ દૈન્ય ભાવમાં, જો શરણાગતિના 6 લક્ષણો છે, એમાંનું પહેલું છે દૈન્ય. દૈન્ય માને દીનતાનો ભાવ, પોતાને નિકૃષ્ટ સમજવા, બધાથી નાના, અયોગ્ય સિદ્ધ કરવા, અયોગ્ય સમજવા પોતાને, આને કહેવામાં આવે છે દૈન્ય. તો વિભીષણ તો ભગવાનના ભક્ત છે, એમાં કોઈ સંદેહ નથી.
વિચાર કરો કે આવી લંકા જેવી નગરીમાં રહીને જે માણસ ભજન કરી શકતો હોય ભક્ત હોય કે ન હોય? છે ભક્ત, પણ છતાં એવું માને છે કે મારી ઉપર ભગવાનની કૃપા થઈ નથી હજી. ક્યારે એ રઘુનાથ મારી ઉપર કૃપા કરે? કેમ? હનુમાનજી મહારાજને તામસ તન, એક તો મારો દેહ તમોગુણી છે. કેમ? રાક્ષસ કુળમાં જન્મ થયો છે ને, તો તામસ તનનું દેહ તમોગુણી છે. કશું સાધન નહીં, અને કોઈ સાધના મારી અહીં થતી નથી. આસુરોની વચ્ચે હું સાધના થાય? પ્રીતિના પદ સરોજ મન માહી, અને પ્રભુના ચરણ કમળમાં મારી કોઈ પ્રીતિ નથી. આ રીતે પોતાનું દૈન્ય વ્યક્ત કરતા કરતા અચાનક વિભીષણજીના મનમાં થયું કે હનુમાનજી મહારાજ, આ વાત મારી બિલકુલ સત્ય છે. મારું શરીર તમોગુણી છે, મારી પાસે કોઈ સાધન નથી, મારો ભગવાનમાં પ્રેમ નથી. અને આજ સુધી મને એવું લાગતું હતું કે ભગવાન રામની મારી ઉપર કૃપા નથી, પણ અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલે નહીં સંતા. આજ મને ભરોસો થઈ ગયો હનુમાનજી મહારાજ, તમારું દર્શન લંકામાં થઈ ગયું. આજ પાક્કું થઈ ગયું કે ભગવાન રામની કૃપા મારી ઉપર છે. કેમ? તો જ તમારું દર્શન લંકામાં થાય. તો કોઈ ભગવાનના ભક્તનું અનાયાસ દર્શન આપણને થઈ જાય તો સમજી લો કે આ ભગવાનની ડાયરેક્ટ કૃપા છે. વિભીષણજીએ માની લીધું. બીજી જ ચોપાઈમાં અબ મોહી ભા, અબ હવે મને ભરોસો થઈ ગયો હનુમાનજી મહારાજ કે હું આજ દિવસ સુધી વિચારતો તો એ ખોટું હતું કે ભગવાનની કૃપા નથી, પણ ભગવાનની કૃપા મારી ઉપર છે. કેમ? કારણ કે જો એ કૃપા ન હોય તો તમારું દર્શન કેમ થાય? પણ તમારું દર્શન સાબિત કરે છે કે ભગવાન રામે મારી ઉપર કૃપા કરી છે. અને જો રઘુબીર અનુગ્રહ કિન્હા, તો તુમ મોહી દરસ હઠી દીના. અને ભગવાનની કૃપા હોય તો જ આટલું રિસ્ક લઈને તમે અહીં પહોંચ્યા હોય. કારણ કે જે રાવણે સિક્યુરિટી ગોઠવી, વિભીષણને ખબર જ હતી. સુરસા ને લંકીની ને બધા આજે અવરોધો જે બધા હતા, Z+ સિક્યુરિટી, એ પાર કરીને હનુમાનજી મહારાજ આવ્યા છે. તો વિભીષણ કહે છે કે આ તો અનુગ્રહ છે, હું માનું છું, મને પાક્કો વિશ્વાસ છે. કેમ? કારણ કે તો જ આ હઠ કરીને તમે દર્શન આપ્યા. મેં નહોતા માગ્યા, મેં ભગવાન રામને પ્રાર્થના નહોતી કરી કે તમારા ભગતને અહીં મોકલો મને દર્શન થાય. આ ભગવાને સામેથી મને તમારું દર્શન કરાવ્યું છે, એટલે કૃપા તો કન્ફર્મ છે. અને ત્યારે હનુમાનજી મહારાજ કહે છે, સુનહુ વિભીષણ પ્રભુ કે રીતિ, કરહી સદા સેવક પર પ્રીતિ. એક અદ્ભુત સિદ્ધાંત હનુમાનજી મહારાજે કીધું કે ભગવાનનો સ્વભાવ કેવો છે એ ખબર છે? ભગવાનની કૃપા કરવાની આ રીત છે. વિભીષણ સાંભળો ધ્યાનથી, રામ કૃપા કેવી રીતે કરે છે? બોલે, જે એનો સેવક બને, જેનો દાસ બને, એની ઉપર ભગવાન આમ જ કૃપા કરે છે. આ રામનો સ્વભાવ છે. કરહી સદા સેવક પર પ્રીતિ, ભગવાનને સેવક ઉપર પ્રીતિ છે. હનુમાનજી કે જ્ઞાની ઉપર નહીં, પંડિત ઉપર નહીં, બહુ આમ સારું વહીવટ કરતો હોય મેનેજમેન્ટ, એની ઉપર નથી. કોની ઉપર છે? સેવક. અને સેવકને જ સંસ્કૃતમાં દાસ કહે છે. તો ભગવાન હંમેશા દાસ ઉપર કૃપા કરે છે. અને એટલા માટે હનુમાનજી મહારાજે કીધું કે વિભીષણજી, તમે એમ કહો છો કે તમારો અસુર કુળમાં જન્મ થયો અને એટલે ભગવાન તમારી ઉપર કૃપા નહીં કરે. વિભીષણજી, તમે રામના સ્વભાવને જાણતા નથી. તમને એવું લાગે કે રાક્ષસ કુળમાં છો એટલે કૃપા નથી થઈ? તો મારી કથા સાંભળો. કહું કવન મેં પરમ કુલીના, બતાવો વિભીષણ મારું કયું પરમ પવિત્ર કુળ છે. અમે જ્યાંથી આવ્યા છે. આમ તમે જુઓ કે હનુમાનજી મહારાજ પોતાને વાનરની કેટેગરીમાં રાખીને કહે છે કે જે જાતિમાંથી હું આવ્યો છું, હવે માણા ઉપર કૃપા ન થતી હોય, વાંદરા ઉપર થાય. હનુમાનજી મહારાજના શબ્દો કહે, કહું કવન મેં પરમ કુલીના, કપી ચંચલ સબહી વિધિહીના. અમે જે કપી, અમે જે વાનરમાંથી, અને અમારી ચંચળતા તો જગ પ્રસિદ્ધ છે ભાઈ. અને વિધિહીના, અને તમને લાગે છે કે અમારામાં કોઈ સદાચાર હોય? હકીકત હનુમાનજી મહારાજ જે કહી રહ્યા છે ને બધું જ એનામાં છે. હનુમાનજી મહારાજનું કુળ પરમ પવિત્ર છે. શંકર સ્વયં કેસરી નંદન, સાક્ષાત ભગવાન શિવનો અંશ છે. એકાદશ રુદ્ર છે હનુમાનજી મહારાજ. અને વાનરોના જે રાજા છે કેસરી, એના પુત્ર છે. સાક્ષાત ભગવાન વાયુદેવના પુત્ર છે. એનો કમી ક્યાં? એકદમ ઉન્નત કુળ છે હનુમાનજી મહારાજ. અને જો હનુમાનજી વાનર નથી,
વાત યાદ રાખો. જે 84 લાખ શરીરો છે ને આ સંસારમાં, એમાં 4 લાખ જાતિ મનુષ્યોની છે. અને 4 લાખ જે મનુષ્યોની કેટેગરી છે ને, એમાં એક કિમ પુરુષ છે. કિમ પુરુષ એટલે કે જેને જોવાથી મનમાં એક પ્રશ્ન થાય, કિમ પુરુષ, શું આ પુરુષ છે? આવો ભાવ જેના મનમાં થાય, ઈ જાતિનું નામ છે કિમ પુરુષ. હનુમાનજી કિમ પુરુષ છે, અને એટલે કિમ પુરુષ વર્ષમાં વાસ કરે છે. વાનર નથી હનુમાનજી, તત્વત. પણ જો વિભીષણે પોતાનું દૈન્ય બતાવ્યું કે હું તો અસુર કુળમાં છું, નિમ્ન કુળમાં છું, કેવી રીતે મારી ઉપર કૃપા કરે? તો હનુમાનજી કે જો કુળની જ વાત હોય, તુલના કરી લો, હામાં હામી આયા જ તે. તમે ઉપર છો કે અમે ઉપર છીએ? એમ એક તો અમારા કુળના કોઈ ઠેકાણા નથી, બીજું ચંચળતા અમારી જેટલી દુનિયાની કોઈ જાતિમાં નથી, અને બીજું વિધિ અમારી પાસે કાંઈ છે નહીં, સદાચાર અમારી પાસે કાંઈ છે નહીં. તો પણ હનુમાનજીનું દૈન્ય તો જુઓ. હનુમાનજી કહે છે, પ્રાત લઈ જોઈ નામ હમારા, તેહી દિન તહી ન મિલે હારા. અરે હવારમાં કોઈ અમારું નામ લઈ લે ને, એને આખો દી ખાવાનું ન મળે, ત્યાંથી અમે આવ્યા છીએ. હનુમાનજી કહે છે. વિચાર કરો કેટલું પોતાને નિમ્ન કહી રહ્યા છે, દૈન્ય બતાવી રહ્યા છે એને. પણ તોય ભગવાન રામે મારી ઉપર કૃપા કરી ને. એને તમને શું સંશય છે? કહેવાનો અર્થ, ભગવાન એ નથી જોતા કોણ કયા કુળમાંથી આવ્યો છે. ભગવાન એ નથી જોતા કે કોની પાસે કેટલી યોગ્યતા છે. ભગવાન એ ક્યારેય નથી જોતા કોણ કેટલો વિદ્વાન છે. ભગવાન એ જ જોવે છે કોણ શરણાગતિથી મારી સેવા કરે છે. અને ગીતામાં કીધું, યે યથા મામ પ્રપદ્યંતે તાન તથૈવ ભજામ્યહમ. ભગવાન કહે છે કે જે ભાવથી મારું ભજન કરે, એ ભાવથી હું એનું ભજન કરું. ગીતામાં ક્લિયર ભગવાને કીધું. તો કહેવાનો અર્થ એ છે કે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવામાં જાતિ, કુળ, કોઈ પણ પ્રકારના ગુણ, અવગુણ, કોઈ વસ્તુ બાધા. ભક્તિ એક એવો વિષય છે, ગમે એ વ્યક્તિ કરી. મનુષ્યની વાત છોડો, ભાગવતમાં એ પણ પ્રસંગ છે કે ગજેન્દ્ર એક હાથીએ ભજન કર્યું, તો એને બચાવવા સાક્ષાત ગરુડ ઉપર સવાર થઈને ભગવાન આવ્યા. મનુષ્ય તો ભક્તિ કરે, એના માટે ભગવાન આવે. હાથી ગજેન્દ્ર, એનો ભગવાને ઉદ્ધાર કર્યો. તો જે પ્રેમથી ભગવાનનું નામ લે એને ભગવાન નહીં તારે? એ વિભીષણ સ્વભાવ જો ભગવાનનો, અને આવો સરળ સ્વભાવ બતાવો જગતમાં એવો કોણ વ્યક્તિ છે જે ભગવાનનું ભજન નહીં કરે? એ સખા સાંભળો, હું અધમ છું, અસમે અધમ સખા સુનો, મોહ પર રઘુબીર, કિન્હી કૃપા સુમેરી ગુણ, ભરે બિલોચન નીર. અને હનુમાનજી મહારાજ જેવું ભગવાન રામના ગુણનું વર્ણન કર્યું, એના સ્વભાવનું, અને બંને ભક્તોની આંખોથી અશ્રુઓની ધારા વહી રહી છે. આ ભગવાનની અદ્ભુત કૃપા છે. બે હીન કુળમાંથી છવી આપણે, અને છતાં ભગવાને આપણી ઉપર કેવી સુંદર કૃપા કરી છે જો. અને આટલું કહી અને હનુમાનજી મહારાજે કીધું કે મારું અહીંયા આવવાનું પ્રયોજન છે ને, હવે એની વાત કરું. શું પ્રયોજન? સીતાજીને શોધવા આવ્યો છું, અને ક્યારનો આટા મારું છું, ક્યાંય સીતાજી દેખાતા નથી. વિભીષણજી કે એમ નહીં મળે, કારણ કે એ જ્યાં છે ને એ તમને ખબર નથી ક્યાં છે. તો વિભીષણજી સ્થાન બતાવ્યું, સીતાજીની ભાળ મળી, હનુમાનજી મહારાજ આવ્યા પાછા. હવે હનુમાનજી મહારાજ જ્યારે આણે આવી ગયા પછી બધું નક્કી થઈ ગયું, ભાઈ સીતાજી લંકામાં છે ને આપણે જવાનું છે લેવા માટે. તો આખી વાનર સેના તૈયાર થઈ સમુદ્ર તટ ઉપર આવ્યા. પછી પ્રસંગ જ્યારે આ બની ગયો કે હનુમાનજી મહારાજ આવ્યા ને પછી એને લંકા બાળી. લંકા બાળીને જ્યારે હનુમાનજી મહારાજ રિટર્ન આવ્યા, તો એ સમયે ભગવાન રામ હનુમાનજી ઉપર પરમ પ્રસન્ન થયા છે. અને બધી વાતચીત થઈ કે લંકામાં હું થયું, ત્યાં તમે શું કર્યું, કોને કોને મળ્યા. તો હનુમાનજી મહારાજે કીધેલું વિભીષણજીના વિષયમાં પ્રસંગી બન્યો કે ભગવાન રામ જ્યારે સમુદ્ર તટ ઉપર આવી ગયા અને રાહ જોઈ રહ્યા હતા કે સમુદ્ર ઉપરથી આપણે જવું છે, જો માર્ગ આપી દે તો. પણ એ પ્રસંગ એવો થયો કે સમુદ્ર કાંઈ માન્યો નહીં. સેમ ટાઈમ જ્યારે લંકામાં આજે આખું લંકા દહન થઈ ગયું ને, એટલે બે ભાઈ જોવા નીકળ્યા, રાવણ ને વિભીષણ. આમ રાવણને વિભીષણ આરે કઈ વેર નહીં. એને વિભીષણે કીધું કે મારે રામની ભક્તિ કરવી. એટલે રાવણે કીધું, જો ભાઈ આ મહેલ તારો, અહીંયા તારું મંદિર, એ 4 દિવાલમાં જે કરવું એ કરવાનું, બહાર નહીં નીકળતો અહીંથી. તું ભગત બની ગયો એક ઓકે છે, કારણ કે બ્રહ્માજીએ વરદાન આપેલું ને, ડાયરેક્ટ વરદાન મારે હતા. એટલે કે તારો વાંધો નહીં, તું ભગત, બીજો ભગત નો થવો જોઈએ.
એમ તું એક કર તમ તાર વાંધો નહીં. અને રાવણને શ્રદ્ધા ખરી વિભીષણમાં, મંત્રી છે, વિભીષણની બધી વાત માને. અને વિભીષણને થોડો ઈગો ખરો, એ ક્યારું રાવણ છે પણ વાત તો આપણી માને કે હે ને. તો હનુમાનજી આ માપી લીધેલું જ્યારે મળ્યા. પછી તો ઓલું પૂછડી હળગાવા જ્યારે ગયા સભામાં, તો વિભીષણ અહીંયા રાવણ અહીંયા, હનુમાનજીને એક વિચાર થયો, સારું માણા હારો છે પણ ખોટી સંગતિમાં છે, આને અહીંથી કાઢવો પડશે ગમે એમ કરી. જો હનુમાનજીનું લંકા બાળવાનું કાંઈ પ્રયોજન હતું, આ વિભીષણ માણા હારો પણ ખોટી જગ્યાએ છે, આને કાઢવો કેમ અહીંથી. સીધું એમ કે ભાઈ તમારા ભાઈને મૂકીને એમ તો એ કાંઈ આવે નહીં લંકામાંથી. એટલે હનુમાનજી એક આઈડિયા દોડે, જ્યાં લંકા બાળીને આખી લંકા બાળીને બે ઘર છોડ્યા, એક ઓલી રાક્ષસી હતી ત્રિજટા એનો, અને એક વિભીષણનો. અને પછી લંકા દહન કાર્યક્રમ પૂરો થયો, આવડા બે ભાઈ જ્યારે નીકળ્યા, સર્વેક્ષણ કેટલું કેટલું હળગ્યું હું થયું થોડુંક જોતા આવી ગયા આપણે, કેટલું રિપેરિંગ કરવાનું છે. તો ગયા અને એ ઓલો પર્વતી જ્યાંથી આખી લંકાનું નિરીક્ષણ થઈ શકે. એટલે રાવણે કીધું કે મને એક આશ્ચર્ય થાય છે, એ કે હારું આખી લંકામાં બધાના ઘર બળી ગયા, તારું કેમ રહી ગયું? રાવણના મનમાં વિચાર થયો. રાવણે હારું બધાના બળી ગયા, તારું રહી ગયું છે એક. રાવણ કે આમાં કાંઈક તો દાળમાં કાળું છે, લાગે તું કંઈક મળેલો છો એટલે અરે. અને પછી જ્યારે હનુમાનજીનો પક્ષ લીધો તો મારી લાત રાવણે. હનુમાનજી હવે બરાબર થયું, કારણ કે આ લાત પડી છે ને તો એ આવશે ત્યાં. અને હકીકત એમ જ થયું કે જ્યારે પછી વિભીષણ એના 4 જે પાર્ષદો હતા એના પક્ષના અસુરોને લઈને અહીંયા આવ્યા, તો અહીંયા બધા વાનરો સતર્ક થઈ ગયા. કારણ કે હજી આકાશ માર્ગ ઉપર ઊભા હતા, કે આને એન્ટ્રી કરવા ન દેવાય, કે આ જાસૂસ લાગે રાવણ. પણ હનુમાનજી મહારાજને તો પરિચય થઈ ગયેલો. હનુમાનજી કીધું ઉતરવા દો, વાંધો નહીં, આપણા છે હે, અને લાત તો આપણે જ મરાવી છે ને રાવણ પાસે, કે હે ને આ લાવવા હાટું તો ઉતરવા દો. નીચે ઉતરે આવ્યા. હવે જો ભગવાન રામને જેવા પ્રણામ કરે, તો પ્રણામ કરતાની સાથે ભગવાન વિભીષણના ભાવને સમજ્યા છે. તમે જો વિભીષણે હનુમાનજી મહારાજનું શરણ લીધું છે, એને તુમરો મંત્ર વિભીષણ માના, હે લંકેશ્વર ભાઈ સબ જગ જાના. તો હનુમાનજી મહારાજની વાત વિભીષણે માની, અને એનું રિઝલ્ટ શું આવ્યું? મૂળ મુદ્દાની વાત તમને ખબર છે ને, આપણે કથામાં શેમાં આવ્યા છીએ, કે તમારે જયપુર વાળા શ્રોતા જેવું જ એને ખબર હોવી જોઈએ કયો પ્રસંગ ક્યાં હાલે છે. કે હનુમાનજી મહારાજની શરણ લેવાથી કીધું ને, એક તો એ સુખી કરે ને બીજું રાજા બનાવે. તો વિભીષણને રાવણ પાસે લાત પડાવી સુખી કર્યા હનુમાનજીએ, અથવા તો પોતાનું દર્શન આપી લંકામાં વિભીષણને સુખી કર્યા. અને આ બાજુ જ્યારે ભગવાન રામની શરણમાં આવ્યા, તો હનુમાનજીએ કીધું બધાને કે આ ભક્ત છે, આ કોઈ ભલે અસુર છે પણ છે ભક્ત, એટલે આમાં કોઈ ખતરો નથી. તો ભગવાનની પાસે લાવ્યા ને છાવણીમાં દર્શન કર્યા. જેવા પ્રણામ કરે ભગવાનને, પ્રણામ કરતાની સાથે ભગવાને કીધું ઉઠો લંકેશ. બધા આશ્ચર્યમાં, આ લંકેશ છે તો ઓલો કોણ છે? એ કે બેઠો સિંહાસન ઉપર રાવણ, અને આને લંકાન રાજા બનાવી દીધા ભગવાને. તો આમાં એક વિચિત્રતા એ છે કે વિભીષણને લંકેશ કીધું એટલે કે લંકાન રાજાને બનાવની ભગવાને ફાઇનલ કરી નાખ્યું ને. તો લક્ષ્મણજીએ ભગવાન રામને કીધું, પ્રભુ આ ઠીક નથી, હે ને, તમે આને લંકાનો રાજા બનાવી દીધો છે, ઓલો હજી ન્યા છે, સિંહાસન ખાલી નથી થયું. માની લો કે રાવણ શરણમાં આવી ગયો, શું કરશો પછી? કેમ? કારણ કે હજી યુદ્ધ તો ચાલુ થયું નથી ને, પ્રપોઝલ હાલે છે કે ભાઈ હજી તો પાર જવાનું છે ભગવાને. પણ એ માની લો કે રાવણ શરણાગત થઈ જાય, સીતાજીને પાછા આપી દે, આને શું કરશો પછી તમે? અને આપણે તો રઘુવંશી છીએ, વચન કોઈ દી ખોટું થાય નહીં. ભગવાન કે જો રાવણ શરણમાં આવતો હોય ને, તો અયોધ્યા વાળું ખાલી પડ્યું નહીં, આને આપી દેવું. આપણે જ વનમાં છે, હે, અયોધ્યા ખાલી પડ્યું છે, આને આપી દઉં. આ છે શરણાગત વત્સલ ભગવાન. પણ હનુમાનજીની કૃપાથી વિભીષણને રામ મળ્યા છે, અને રામ મળ્યા હારે હારે લંકાનું રાજ્ય પણ. તત્ક્ષણ રાવણ જીવિત છે હજી ત્યારે ભગવાન અને લંકા, અને આજે પણ લંકાના રાજા વિભીષણ છે. અને ક્યાં સુધી? અત્યારે રાજા બને 5 વર્ષ ઉતરી જવું પડે, કદાચ હારો હોય 15 વર્ષ આગે ઉતરવું તો પડે જ. ભગવાને કીધું 1 કલ્પ સુધી તું લંકાનો રાજા રહીશ. કલ્પ સમજો છો? 1 કલ્પ એટલે 8 અરબ 64 કરોડ વર્ષ.
આ પૃથ્વીના થાય ને એને એક કલ્પ કહેવામાં આવે. એટલે બ્રહ્માનો એક દિવસ, બ્રહ્માજીના 24 કલાક થાય. આ ટાઈમિંગ તો ડિટેલ છે, પણ આ તમને મોટા મોટી કહું. 8 અરબ 64 કરોડ વર્ષનો આ પૃથ્વીનો સમય એ છે એક કલ્પ. આટલું રાજ્ય છે વિભીષણનું લંકામાં. એ લંકા નથી જે અત્યારે તમે જોવો છો. એમ જ કાલે જ જઈને આવ્યા છે. કાલે હજી ન્યા જ હતા, સમુદ્ર તટ ઉપર જ તે. પણ એ સિંહલ દ્વીપ છે નામ. તમે વાલ્મીકી રામાયણમાં જો જોશો આનું ડાયરેક્શન, અત્યારની જે લંકા છે ને એનું નામ છે સિંહલ દ્વીપ. અને વાસ્તવિક લંકા જે છે ને યક્ષોની નગરી છે. સામાન્ય માણસની દ્રષ્ટિથી દેખાય નહીં, સિદ્ધ વ્યક્તિ હોય ને એ જોઈએ કે. અને આજે પણ વિભીષણ હર 12 વર્ષે શ્રીરંગમની અંદર રંગનાથ મંદિરે આવે છે અને ભગવાન રંગનાથનો અભિષેક કરે છે. કારણ કે રંગનાથ જે ભગવાન છે ને શ્રીરંગમમાં મૂળમાં અયોધ્યાના વિગ્રહ છે. પહેલા અયોધ્યામાં હતા, ભગવાન રામના મહેલમાં. અને ત્યાંથી પછી સમયાંતરે દક્ષિણ ભારતમાં જ્યારે વિભીષણજી ભગવાન પાસે માગે છે કે કોઈ એક વિગ્રહ મને આપો તમારું સ્વરૂપ જેની હું સેવા કરી શકું, તો એ જે રંગનાથજીની જે મૂર્તિ છે એ વિભીષણજીને આપી ભગવાન રામે. અને લઈને લંકા જતા ભગવાન કે આ માંડ ભારતમાં મેળ પડ્યો છે, અહીંયા જ આપણે અવતાર લેવાનો હોય ને આ પાછા મને કે ભારત બહાર લઈ જાય લંકા. ભગવાન કે આપણે જવું નથી. તો શ્રીરંગમ ક્ષેત્ર જ્યાં આવ્યું ત્યાં એ ભગવાન રંગનાથ ત્યાં રહી ગયા. પછી વિભીષણજીએ નક્કી કર્યું તો સારું, હવે આપણે પૂજા અર્ચના અહીંયા કરશું. તો આજે પણ હર 12 વર્ષે એ અભિષેક થાય. વિભીષણજી આવે, મંદિરના દ્વાર બંધ થઈ જાય અને ઓટોમેટિક ભગવાનનો અભિષેક થઈ જાય. જ્યારે દ્વાર ખોલે ને ત્યારે પ્રતિ 12 વર્ષમાં આ ઘટના બને. આજે પણ આ કળિયુગમાં શરૂ છે. તો એક કલ્પ સુધી ભગવાને રાજ્ય આપ્યું વિભીષણને. તો હવે મૂળ વાત એ છે કે આમાં કૃપા કોની છે? હનુમાનજી મહારાજની. તો રાજ્ય મળ્યું છે એને. ઓકે, હવે બીજી ઘટના જે છે, સુગ્રીવને રાજા બનાવ્યા છે. તો સુગ્રીવે પણ શરણાગતિ કોની લીધી છે? હનુમાનજી મહારાજની. કારણ કે એટલા બધા વાનરો હતા, એટલું મોટું રાજ્ય, વાલી હાથે બધા હતા. પણ એનું જ્યારે અપમાન થયું, એને જ્યારે કાઢ્યા, તો સુગ્રીવનો સપોર્ટ કરવા વાળું જે વ્યક્તિત્વ છે એ કોણ છે? હનુમાનજી મહારાજ. સુગ્રીવની સુરક્ષા જેણે કરી છે એ કોણ છે? હનુમાનજી મહારાજ. અને ભગવાન રામ જ્યારે પહેલી વાર આવ્યા છે તો ભગવાન રામ અને સુગ્રીવની મુલાકાત કોણે કરાવી? હનુમાનજી મહારાજ. કારણ કે ગુરુ તત્વ છે ને. અચ્છા, ગુરુનું કામ શું છે? જીવને ભગવાન સાથે મળાવી દેવા, આ ગુરુનું કામ છે. તો હનુમાનજી મહારાજ ગુરુ છે કે જેને મળી જાય ને એને ભગવાન મળે. તો સુગ્રીવને જે રાજ્ય મળ્યું છે, કથા આપણે જાણીએ છીએ બધી, કે વાલીનો વધ કરીને ભગવાને સુગ્રીવને રાજા બનાવ્યા છે. તો આ 2 કેસ પ્રમાણ છે રામાયણની અંદર કે જેણે જેણે હનુમાનજી મહારાજનું શરણ લીધું છે આને સુખ પણ મળ્યું છે અને રાજ્ય પણ પ્રાપ્ત થયું છે. તો હનુમાનજી મહારાજ એવા દેવતા છે, ગોસ્વામીજીએ કીધું ને, આની શરણમાં આવ્યા પછી બીજે જવાની જરૂર રહેતી. ઓર દેવતા ચિત્તન ધરહી. અહીંથી જ બધું કામ થઈ જાય છે કે ભાઈ બીજી ક્યાં જવાની જરૂર જ છે. આ હનુમાનજી મહારાજ છે. જુઓ, આ હનુમાનજી મહારાજની કથા છે ને એવી છે, આને તો 7 દી ઓછા પડે આપણે કદાચ કન્ટિન્યુ રોજ 4 કલાક આંકવી ને તો. આ એવું અદ્ભુત તત્વ છે હનુમાનજી મહારાજ, અને એવી એમની અદ્ભુત દિવ્ય લીલાઓ છે. તો શરણાગતિ હનુમાનજી મહારાજની લેવી આ સૌથી મોટી સિદ્ધિ છે આપણા જીવનની. આપણે જે પ્રમાણે હનુમાનજીનું ચિત્રણ કરી રહ્યા છીએ, જે પ્રમાણે હનુમાનજી યારે વ્યવહાર કરી રહ્યા છીએ, આ વાસ્તવમાં અપરાધ છે. કારણ કે કોઈ વસ્તુ જે છે ને શાસ્ત્ર અનુમોદિત હોવી જરૂરી છે. અને શાસ્ત્ર અનુસાર જ્યારે આપણે આ જે બધી કથાઓ જે છે ને રામાયણની અંદર, એની અંદર આ શિક્ષાઓ છે કે જ્યારે એ શિક્ષાઓને ગ્રહણ કરી અને આપણે જો હનુમાનજી મહારાજની ઉપાસના કરશું, હનુમાનજી મહારાજની ભક્તિ કરશું, તો નિશ્ચિત રૂપમાં એક દિવસ હનુમાનજી રામનું દર્શન કરાવી દે. આ ગેરંટી છે. કળિયુગમાં જવો તુલસીદાસ, આ તો 2 યુગો ત્રેતા યુગની વાત છે ને, પણ કળિયુગનું એક્ઝામ્પલ લઈ લો. તુલસીદાસજીને ભગવાન રામ મળ્યા છે. કોની કૃપાથી મળ્યા? હનુમાનજીની કૃપાથી. એટલે આ ગુરુ તત્વ પણ છે અને સેવાના આચાર્ય પણ છે. તો ગુરુ જ આચાર્ય છે ને, શિક્ષા ગુરુ જ આપે છે. તો હનુમાનજી મહારાજ પોતાની સેવા દ્વારા એ શિક્ષા આપે છે.
કે કેવી રીતે આપણે ભગવાન રામની સેવા કરવી જોઈએ. હે ને? તો જો આ બંને પ્રસંગની અંદર આ બંનેને રાજપદ તો પ્રાપ્ત થયું છે, પણ અનંત સમય સુધી છે, હંમેશા માટે આ રાજા. અને ભગવાન જેને રાજા બનાવે ને એને કોઈ દી પદ છોડવું પડે, એને કોઈ ઉતારીએ કે નહીં, બાકી ઉતરી જાય ગમે ત્યાં બેઠા હોય. એટલા માટે ભગવાનની શરણાગતિ લેવી, ભગવાનના ભક્ત બનવું આ જીવનનું લક્ષ્ય છે. આપણે કોઈ પણ કામને મહત્વપૂર્ણ માનતા હોય દુનિયામાં, ઓલું કામ મહત્વનું છે, આ કામ, ભગવાનની ભક્તિથી મહત્વપૂર્ણ બીજું કાંઈ જ નથી. જો આપણે એક દી મરવાનું હોય તો આ સૌથી શ્રેષ્ઠ કાર્ય છે. કોઈ કહેતા ઓલું જરૂરી, આ જરૂરી, ગમે એ કરી લો, તમારા ગયા પછી બધું શૂન્ય થઈ જવાનું છે. આ બધી વેલ્યુએશન ત્યાં સુધી દેખાય જ્યાં સુધી આપણે અહીં છીએ. અને એટલે ભાગવત કહે છે, જન્મ લાભ પરે પુંસા મંતે નારાયણ સ્મૃતિ. આ મનુષ્ય જીવનનો શ્રેષ્ઠ લાભ છે કે મરતા સમયે ભગવાનનું સ્મરણ થઈ જવું જોઈએ. આમ તો નિત્ય રહેવું જોઈએ, નિત્ય સ્મરણ થવું જોઈએ, પણ એટલું તો નિશ્ચિત છે કે સફળ ક્યારે ગણાશો તમે જીવનમાં? અચ્છા, તમે બહુ મોટું બેંક બેલેન્સ બનાવ્યું તો તમે સક્સેસ છો, યા તમારી બહુ મોટી નામના થઈ ગઈ છે, આખા ગુજરાતમાં લોકો તમને ઓળખે એટલે તમે સક્સેસ છો, કે તમારી પાસે ડિગ્રીઓ છે એટલા માટે સક્સેસ છો? આ કોઈ જ સફળતાનો માપદંડ નથી. શાસ્ત્ર સફળતા કોને કહે છે? મૃત્યુ સમયે જેને ભગવાનનું સ્મરણ થયું, આ દુનિયાનો સૌથી સક્સેસ વ્યક્તિ છે. આ શાસ્ત્રના દ્રષ્ટિથી આ સફળતા છે. કેમ? કારણ કે મરતા સમયે જેને સ્મરણ ભગવાનનું થયું છે, આ જન્મ મરણના પ્રવાહમાં ક્યારેય આવવાનો નથી. જેને જેને સ્મરણ થઈ ગયું છે ને, આ જીવન મરણના પ્રવાહ, ફરીથી જન્મ નહીં થાય, મુક્ત થઈ જશો આનાથી. ભગવાનના સ્મરણનો આલા ગીતામાં કીધું, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. જે ભાવથી શરીર છૂટશે એ ભાવને પામવાનો છે, તો ભગવાન કે મારું સ્મરણ કર ને ભાઈ, હે ને? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. જો મારું સ્મરણ કરીશ તો મુક્તિની ગેરંટી હું આપું છું. તો ભગવાનની ગેરંટી ઉપર ભરોસો કરવો જોઈએ કે ન કરવો જોઈએ? હમણાં ચૂંટણીનો માહોલ છે, નેતાઓ આવીને કહેવાય રોડ બનાવી દેવું, આ કરી દેવું, ઓલું કરી દેવું, અને આપણને પાકી ખબર છે આ નથી કરવાના, તોય વોટ આપી છે. ખોટી ગેરંટીમાં વિશ્વાસ કરીએ છીએ કે નહીં? તો ગીતામાં ભગવાનની કુરુક્ષેત્રમાં કરોડો લોકોની વચ્ચે ભગવાને કીધું છે કે અર્જુન, મારું સ્મરણ કરતા કરતા જો શરીર ત્યાગ કર્યો તો તું મને પામવાનો કોઈ સંદેહ નથી. આમાં જન્મ મરણ જ ટળી જાય, અહીં પાછું આવવાનું જ નથી, માથા કોઠેની. ઘણી વાર આપણે કોઈને કહેતા હોય ભજન કરો, મોંઘવારી ક્યાં પહોંચી કે તમને ખબર પ્રભુજી, કે મોંઘું કેટલું થઈ ગયું બધું, તમે ભજનની વાતો કરો કે આ મોંઘવારી જોવો એ કે, તો એમ તો મોંઘવારીને ભજનને શું લેવા દેવા છે? પહેલી વાત તો એ છે. પણ તોય લોકો આવો પ્રશ્ન કરે, ભાઈ મોંઘું બધું બહુ થઈ ગયું છે, તો એ લોકોને કેવું, અત્યારે તમને મોંઘું લાગે છે ને, પાછા આવશો ને ત્યાં બધું 5 ગણું વધી ગયું છે, રિટર્ન આવશો ત્યારે, હે ને? અત્યારે બાટલો 900,000 છે, ત્યારે 2,000 નો હોય કદાચ, પાછા આવો રિટર્ન, હે ને? એટલે આ મોંઘવારીમાં જો પડવું જ ન હોય તો હારો ઉપાય આ છે કે ભજન કરો, હે ને? એટલે એ મોંઘવારીનો પ્રશ્ન જ મટી જાય કાયમ માટે, હે ને? બાકી જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી દુઃખ છે. અને જો અહીંયા પણ સુખી થવું હોય તો હરિનામ અને હરિકથા સિવાય બીજો કોઈ માર્ગ નથી. જો હનુમાનજી મહારાજે આ કથા માટે ધામનો પણ ત્યાગ કર્યો છે. વિચાર કરો તમે કે આ કથાનો રસ કેવો છે. પણ મેં પહેલા વાત કરી એમ, આપણને ભવરોગ છે ને એટલે થોડુંક આ કડવું લાગે. પહેલા શરૂઆતમાં એમ લાગે આમાં કેમ થાય, આપણો મેળ પડશે. મેળ પડી જ જવાનો છે, ખાલી વિશ્વાસ કરવાની જરૂર છે. જેટલો વિશ્વાસ દુકાનોમાં ગેરંટી આપે એની ઉપર કરો છો, નેતાઓના વચનમાં કરો છો, એનો 1% વિશ્વાસ ખાલી એકવાર ભગવાન ઉપર મૂકી દો, તમને એમ લાગશે કે અહીંયા જીવતા જીવ જ મોજ છે, કે જવાની જરૂર નથી પડે. આનંદ મળે છે, કારણ કે આનંદનું સ્વરૂપ ભગવાન છે. તમે વિચારો, હનુમાનજી મહારાજ, વિભીષણ, સુગ્રીવ, આ જે ભક્તોના ચરિત્રો છે, શબરી, આ બધા લોકોએ જે ભજન કર્યું છે એ શું કામ કે દુઃખી થઈને ભજન કરતા છે? આ ભક્તિમાં આનંદ છે, રસ છે. અને આ જો વાસ્તવમાં આપણે કરશું તો આપણું જીવન પણ આનંદમય થવાનું. આમાં કોઈ લોસ છે જ નહીં, આમાં કોઈ નુકસાન છે જ નહીં.
અને એટલા માટે વાસ્તવમાં હનુમાનજી મહારાજને પ્રસન્ન આપણે કરવા હોય તો ભગવાન રામના સેવક કાં તો હનુમાનજીના સેવક બનો. કારણ કે ભગવાનને એના ડાયરેક્ટ ભક્ત કરતા પણ એના ભક્તનો ભક્ત જે છે ને એ વધારે પ્રિય છે. દાસ દાસાનું દાસની પરંપરા છે. તો હનુમાનજી મહારાજના જો ભક્ત આપણે બનશું, ઘણી વાર લોકો એવું કહેતા હોય કે ના ના ભગવાન તો રામ છે ને, હનુમાનજી તો ભક્ત છે, તો હનુમાનજીના ભગત બનીને શું ફાયદો? હનુમાનજીના ભગત બનીને ફાયદો છે. આવું વિશ્વમાં એવું કોઈ પાત્ર નથી કે એના માટે કહેવાય કે એના ભક્ત બનો. પણ આ હનુમાનજી મહારાજ એક એવા વ્યક્તિત્વ છે કે આના ભક્ત બનો ને તો વગર બોલાવે રામ આવે, તમારે નહીં જવું પડે. આ સીધી વસ્તુ આવે છે રામ. હનુમાનજી મહારાજની શરણમાં જે જગ્યાને એની પાસે રામ ગયા છે, રામને એની પાસે જ જવું પડે, બાકી ઓલાને ક્યાંય જવાની જરૂર નથી. તમે બેઠો જ્યાં સવો ત્યાં બેસો, ભજન કરો, ભગવાન આવશે તમારી પાસે. મતંગ ઋષિએ કીધું ને સબરીને, તાર ક્યાંય જવાની જરૂર નહીં, તું અહીં ભજન કરી બેસી, એક દિવસ રામ આવશે અહીં. મતંગ ઋષિ બોલ્યા. અને ભગવાન પોતાના ભક્તના વચનને કોઈ દી મિથ્યા કરતા નથી. આવ્યા ભગવાન, આખું ઈ વન જે છે એ કહેતા બધા ઋષિઓ કહેવા માંડ્યા કોના ઘરે ગયા છે ભગવાન, કોને ત્યાં ગયા છે? અને ખબર પડી કે જે શબરીના પડછાયાથી દૂર ભાગ્યે છીએ આપણે, ભગવાન તો એના ઘરે જઈને બેઠા છે. હે ઓલા ઋષિઓ માનતા અમે મોટા તપસ્વી ને અમે મોટા સદાચારી, તો ભગવાન તો અમારે ત્યાં આવશે. અને જ્યારે ખબર પડી શબરીના ઘરે, જાવું કેમ? કારણ કે જે શબરીને નિમ્ન માનતા હતા, તુચ્છ માનતા હતા, જેના પડછાયાથી ઋષિઓ આગા ભાગતા હતા ને, શબરીના ઘરે જઈને ભગવાન રામ બેઠા છે. કેમ? જેવો એના ગુરુના વચનમાં વિશ્વાસ હતો, આવશે રામ એક દિવસ. એમ આપણને પણ હનુમાનજી મહારાજ જેવા જો ગુરુ મળે, હનુમાનજી ગુરુ નથી, સદગુરુ છે. અને સદગુરુ કૃપા કરે ને એટલે ભગવાનને આવવું જ પડે. કારણ કે એનું વચન ભગવાન પણ મિથ્યા કરી શકે નહીં. તો વાસ્તવિક હનુમાન જયંતિ આપણા માટે ત્યારે બનશે કે જ્યારે આપણે હનુમાનજી મહારાજની જેમ એ તો ભગવાન રામની સેવા કરશું, એ તો હનુમાનજી મહારાજની સેવા કરશું. તો હનુમાનજી જેવો એક આદર્શ ઉદાહરણ પણ છે સેવાનું. તો આ રીતે આપણે જે કામમાં લાગ્યા છીએ ત્યાંથી આપણે ક્યાં લાગવાનું છે? રામમાં. તો વિશેષ હનુમાનજી મહારાજની જે હજી બીજી લીલાઓ છે એને આપણે આવતીકાલના સત્સંગમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.